નમસ્કાર સાથીઓ, હું રત્ના વોરા. મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથીઓ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શ્રી અમિત ચાવડાજીના પદગ્રહણ સમારોહ અને ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે શ્રી તુષાર ચૌધરીજીની વરણી થયેલ હોવાથી ગુજરાત કોંગ્રેસે 22 જુલાઈ 2025ના દિવસે સંકલ્પ દિવસના નામથી આયોજન કરી બંને મહાનુભાવોનું ઉષ્માભેર સ્વાગત કરી વધાવી લીધેલ છે. સાથીઓ, સંકલ્પ દિવસના સમારોહમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહાસચિવ, રાજ્યસભાના સાંસદ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને માર્ગદર્શક શ્રી મુકુલ વાસનિકજી, તેમની ઓલ ઇન્ડિયાની ટીમના સહપ્રભારીઓ સાથે ઉષાબેન નાયડુજી, શ્રી સુહાસિની યાદવજી, શ્રી રામકૃષ્ણ ઓઝાજી તેમજ શ્રી ઉપેન્દ્રજીની સાથે હાજર રહ્યા હતા. સાથીઓ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલજી, ગુજરાતમાંથી ચૂંટાયેલા એકમાત્ર સાંસદ સુશ્રી ગેનીબેન ઠાકોરજી, પૂર્વ સાંસદ શ્રી મધુસૂદન મિસ્ત્રીજી, પૂર્વ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ અને CWC ના મેમ્બર શ્રી જગદીશ ઠાકોરજી, ગુજરાત વિધાનસભાના પૂર્વ નેતા શ્રી પરેશ ધાનાણીજી, વિધાનસભાના ઉપનેતા સિનિયર ધારાસભ્ય શ્રી શૈલેષ પરમારજી, શ્રી સુખરામ રાઠવાજી, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજી દેસાઈજી, દલિત નેતા અને વડગામના બીજી ટર્મના ધારાસભ્ય અને કાર્યકારી પ્રમુખ શ્રી જિગ્નેશ મેવાણીજી, કાર્યકારી પ્રમુખ શ્રી કદીર પીરજાદાજી, શ્રી લલિત કથગરાજી, શ્રી પૂજાભાઈ વશજી, મુસ્લિમ સમાજના આગેવાન તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખ, જમાલપુરના બીજી ટર્મના ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલાજી, અમદાવાદના પૂર્વ મેયર, પૂર્વ ધારાસભ્ય અને અમદાવાદ શહેરના પૂર્વ પ્રમુખ શ્રી હિંમતસિંહ પટેલજી, કાર્યકારી અધ્યક્ષ શ્રી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલજી, રાજ્યસભાના પૂર્વ સાંસદ સુશ્રી અમીબેન યાજ્ઞિકજી, અમદાવાદ શહેરના પ્રથમ મહિલા પ્રમુખ સુશ્રી સોનલબેન પટેલ, ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ, ગુજરાત SC સેલના પ્રમુખ શ્રી હિતેન્દ્ર પીઠડિયાજી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શ્રી શહેજાદ ખાન પઠાણ, સિનિયર કોર્પોરેટર શ્રી ઇકબાલભાઈ શેખ, કોર્પોરેટર શ્રી જુલ્ફી ખાન પઠાણ વગેરેનો હાજર રહ્યા હતા. સાથે સાથે ગુજરાતના પૂર્વ સાંસદ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ માન્ય શ્રી ભરતસિંહ સોલંકીજીએ સમારોહમાં હાજર ન રહી શકેલ હોવાથી શુભેચ્છા સંદેશ આપેલ છે. તેમજ શ્રી ગૌરવ પંડ્યા, શ્રી દીપક બાબરિયાજી તેમજ શ્રી કરસનદાસ સોનેરીજીએ પણ શુભેચ્છા સંદેશ પાઠવેલ છે. સાથીઓ, સંકલ્પ દિવસના સમારોહમાં સર્વપ્રથમ ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ શ્રી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ શું કહ્યું તેમના સ્વાગત પ્રવચનમાં આપણે સાંભળીએ. આજે અમિતભાઈ ચાવડાના પદગ્રહણ સમારંભના કાર્યક્રમને આપણે સૌએ લઈને જઈએ કે ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વાળા શાસનની સામે આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ એક લડાયક બેઠી છે. ત્યારે તમામ આગેવાનશ્રીઓ, ગુજરાત કોંગ્રેસના કાર્યકરો એક બનીએ ને એક બનીએ. આપ જોઈ શકો છો કે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા કઈ રીતે તેમની જોશીલી ભાષામાં સ્વાગત પ્રવચન આપેલ છે. ત્યારબાદ ગુજરાતના દલિત નેતા, કાર્યકારી અધ્યક્ષ અને વડગામના બીજી ટર્મના ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણીએ કઈ રીતે ભાજપને ખતમ કરવાની હાકલ કરેલ છે તે પણ આપ આ વિડીયોમાં જોઈ શકો છો. સાથીઓ, શું કહેવાનું હોય, પાડી જ દેવાના છે. માંથી ભારતીય જનતા પાર્ટીનો એકડો ભૂસી નાખો, એનો સંકલ્પ કરીને આજે છૂટા પડવાનું છે. જય ભીમ, જય ભારત, જય કોંગ્રેસ, જય સંविधान. ये धरती अपने आप की नहीं किसी के बाप की. શ્રી જિગ્નેશ મેવાણીજી બોલે એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉત્સાહમાં આવી જાય. ત્યારબાદ ગુજરાતના લઘુમતી સમાજમાંથી આવતા કાર્યકારી અધ્યક્ષ શ્રી કદીર પીરજાદાએ પોતાના વક્તવ્યમાં થોડામાં ઘણું કહી જાય અને સમજાઈ જાય એવી વાત કરેલ છે. જુઓ શું કહે છે કદીર પીરજાદાજી. અમિત ચાવડાજીની નિમણૂક થઈ છે
એમની આગેવાનીમાં આજથી સંઘર્ષ કરવાનો શરૂઆત થઈ રહી છે। संघर्ष करेंगे, लड़ेंगे और जीतेंगे। સાથીઓ, લલિતભાઈ કથગરાજી તેમજ શ્રી પૂજાભાઈ વૈશ્ય પોતાની આગવી છટાથી કોંગ્રેસના કાર્યકર્તાઓને તેમજ પ્રમુખ શ્રી અમિત ચાવડાજીને જે સલાહ સૂચન આપેલ છે તે આપ એક પછી એક કરીને આપ સાંભળી શકો છો। આ છે શ્રી લલિત કથગરાજી। એ અમિતભાઈ ચાવડાની આગેવાનીમાં આપણે એને ઉકેલીને ફેંકી શકીએ એવી તાકાત લઈને અહીંથી જઈએ એવી આપ સૌ પાસે મારી અપેક્ષા છે। મિત્રો, અમિતભાઈને ખાલી શુભેચ્છા નહીં પણ જ્યાં જરૂર પડે ત્યાં એક કોંગ્રેસના સૈનિક તરીકે એમને સાથ સહકાર આપવા માટે અહીંયા ખુલ્લા મંચથી અમે અમિતભાઈને આહવાન કરીએ છીએ કે અમે જ્યાં અવાજ કરશો ત્યાં કોંગ્રેસ માટે કામ કરવા તૈયાર છે। કે અમિતભાઈ, એક બાળકને માથી વધારે કોઈ પ્રેમ ન કરતું હોય પણ એ બાળકને તાવ આવે તો કડવી દવા પાવાનું કામ પણ માં જ કરતી હોય છે। અમિતભાઈ, આ કાર્યકરો પાર્ટી આપની પાસે ઈચ્છી રહ્યા છે કે આપણે જ્યાં પણ જરૂર પડે અહીંયા કડવી દવા પાવ અને આ પાર્ટીના તાવને દૂર કરવા માટે જે પણ પ્રયત્ન કરવા પડે, જે પણ કઠોર નિર્ણયો લેવા પડે એ કોંગ્રેસના કાર્યકર આજની તારીખના પ્રમુખ પાસે ઈચ્છી રહ્યા છે। એટલે હું આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આવતા દિવસની અંદર આપણે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં પરિવર્તન લાવે, કારણ કે ડૂબતો માણસ તણખલાને પણ પકડે છે। આજે ગુજરાતની પ્રજા તમારી પાસે અપેક્ષા રાખે છે। ગુજરાતની પ્રજા ગળે આવી ગઈ છે ભાજપથી, અપેક્ષા રાખી રહી છે કોંગ્રેસ પાર્ટી પાસે અને જો એની અપેક્ષા આપણે પૂરી કરશો તો તણખલાને અડશે નહીં। આપણે નાડું નાખો, ગુજરાતની પ્રજાને બચાવી લ્યો। એ જ અભ્યર્થના સાથે મારી વાત પૂરી કરું છું। જય હિન્દ, જય ભારત। અને આ છે શ્રી પૂજાભાઈ વૈશ્ય। મિત્રો, શાંત, સમજો, સરળ, સાલત, સમર્પિત એવા સફળ સુકાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું સુકાન સોંપ્યું છે ત્યારે ભાઈ શ્રી અમિતભાઈને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ। કાર્યકરોની ફોજ 2027માં જંગ લડવા અને જંગ જીતવા માટે આપના નેતૃત્વની અંદર તૈયાર છે। આપણું લક્ષ્ય 2027માં ગુજરાતની પ્રજાને ભાજપાના અત્યાચારી શાસનથી છોડાવવાનું કામ કઠિન છે, મુશ્કેલ છે, છતાં પણ થઈ શકે તેમ છે। આપણી પાસે જેટલા અઠવાડિયા છે, 100 જેટલા અઠવાડિયા છે, 700 દિવસ છે, 17,000 કલાક છે, ત્યારે કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ ટીમ અમિતભાઈ સમયબદ્ધ આગળ વધે। 182 વિધાનસભાની સીટોના ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં જનતાની અદાલતમાં સભા કરવામાં આવે, જનતાને ભાજપના કુશાસનથી છોડાવવાનું વચન આપી સત્ય સમજાવો, ભ્રામક ભાષણો અને દંભી હિન્દુત્વની ભાજપની અસલિયતને ખુલ્લી પાડી અને આવનાર આપના નેતૃત્વની અંદર કોંગ્રેસ મજબૂત થાય એવી શુભકામનાઓ સાથે મારી વાત પૂર્ણ કરું છું। જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ, જય સંવિધાન। હવે ગુજરાતના એકમાત્ર મહિલા સાંસદ જેઓએ 26માંથી 26 બેઠકો જીતવાનું ભાજપનું જે સપનું હતું તેને પોતાના પગ નીચે કચડી નાખી તેમને હતાશ અને નિરાશ કર્યા એવા અતિ ઉત્સાહી ક્રાંતિકારી લડાયક ગરીબોના બેલી કેનીબેન ઠાકોરજી ને પણ આપ સાંભળી શકો છો ને જોઈ શકો છો તેઓ કેટલા ઉત્સાહિત છે। रास्ते का पत्थर चकनाचूर होना चाहिए, वार चाहे एक हो लेकिन भरपूर होना चाहिए। हिंदुस्तान की लोकसभा के अंदर ऐसा ही गुजरात की तरफ से एक वार लेकिन भरपूर वार ज्ञानीबेन ठाकुर को मैं अनुरोध करूंगा कि वो आए और प्रजा को संबोधित। गुजरात प्रदेश कांग्रेस समिति ना नवा वरायेला प्रमुख आदरणीय अमितभाई चावड़ा साहेबना पद ग्रहण समारोह में अपनी सौनी वच्चे उपस्थित है एवा गुजरातना प्रभारी
આદરણીય મુકુલજી વાસનિક સાહેબ, નવા વરાયેલા પ્રદેશના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ, વિરોધ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી સાહેબ, આપણા સહપ્રભારીશ્રીઓ, સ્ટેજ ઉપર બિરાજમાન રાજ્યસભાના સાંસદ અને આજે એકાબીજાને હાર પહેરાવીને એક હું નહીં પણ તમે અને મારા પછી તમે એવી એક વિશાળ ભાવના બતાવીને એકાબીજાને ફૂલહાર કરીને આપણાને સૌને પ્રેરણા આપી એવા શક્તિસિંહજી ગોહિલ સાહેબ, સ્ટેજ ઉપરના સૌ સન્માનીય નેતાઓ, સમગ્ર ગુજરાતમાંથી પધારેલા કોંગ્રેસના સૌ કાર્યકરો, આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ તો અમિતભાઈ ચાવડા અને તુષારભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આવનાર સમયની અંદર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય અને 2027ની વિધાનસભાની ચૂંટણી હોય, આ બંનેના નેતૃત્વમાં જલવંત વિજય કોંગ્રેસ પાર્ટી મેળવે એવી ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું છું, મા અંબાજીને પ્રાર્થના કરું છું. સાથીઓ, ગુજરાતના 5 ટર્મના ધારાસભ્ય વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શ્રી શૈલેષભાઈ પરમારે પોતાનું સંપૂર્ણ સાથ સહકાર આપવા કોંગ્રેસના નવનિર્મિત પ્રમુખ શ્રી અમિત ચાવડાજીને વચન આપેલ છે અને કોંગ્રેસને ભવિષ્યમાં એક સાથે મળીને આગળ લાવવાનો સંકલ્પ કરેલ છે. જુઓ તેઓ શું કહી રહ્યા છે. જે રીતની રાજકીય પરિસ્થિતિ પેદા થયા પછી રાજ્યના કોંગ્રેસ પ્રમુખ તરીકે શક્તિસિંહભાઈ ગોહિલ જે કામગીરી કરતા હતા અને એમણે 2 સીટોના પરિણામ પછી જ્યારે પોતે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું અને રાજીનામું આપ્યા બાદ હાઈકમાન્ડે અમિતભાઈ ચાવડાની વરણી કરી છે. આજના પ્રસંગે છેલ્લા 2 વર્ષથી સન્માન્ય શક્તિભાઈ જ્યારે પ્રમુખ બન્યા ત્યારથી એમની સાથે ખભા ખભા મિલાઈને એમની સાથેનું મેં કામ કર્યું છે અને કામ નહીં પણ એક કાર્યકર તરીકે મારી ફરજને અદા કરવાનો મેં સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે. અને આ જાહેર મંચ ઉપરથી એટલું જરૂર કહીશ કે માન્ય પ્રમુખશ્રી તરીકે શક્તિસિંહભાઈએ જે મારામાં આંધળો વિશ્વાસ મૂક્યો હતો એ આંધળો વિશ્વાસને મેં તૂટવા દીધો નથી, એનું મને ગૌરવ છે મિત્રો. અને એટલા માટે કહું છું આ કે પાર્ટીથી વ્યક્તિથી પાર્ટી મહત્વની હોય છે. આજે સન્માનીય શક્તિભાઈએ કરેલા કામને આજે હું બિરદાવું છું અને કઈ જે કામ આપે કર્યા હતા એ કામને આગળ ધપાવવાનું કામ આપણા રાષ્ટ્રીય નેતાશ્રીઓએ અમિતભાઈ ચાવડાને આપ્યું છે. અમિતભાઈ બીજી વખત પ્રમુખ બનેલા છે. મારી સાથે અમિતભાઈ છેલ્લા 5 ટર્મથી વિધાનસભામાં ધારાસભ્ય તરીકે કામ કરે છે. લાસ્ટ ટર્મમાં તો 5 વર્ષ એક જ બેન્ચ ઉપર બેસીને મેં અમિતભાઈ સાથે કામ કર્યું છે. પ્રદેશ પ્રમુખ તરીકે જ્યારે એમની વરણી થઈ છે અને ડોક્ટર તુષારભાઈની પણ ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે વરણી થયેલી છે. તુષારભાઈ ખૂબ અનુભવી છે, 2 ટર્મના ધારાસભ્ય છે, 2 ટર્મ એમપી રહી ચૂકેલા છે, કેન્દ્રમાં મંત્રી રહી ચૂકેલા છે. પાર્ટીએ એમને જવાબદારી આપી છે અને જવાબદારી ફક્ત બે આગેવાનોને નહીં પણ સ્ટેજ ઉપર બેઠેલા સૌ આગેવાનો જ્યારે આજે આપની વચ્ચે ઉપસ્થિત છે, આપની સાક્ષીએ જ્યારે ઉપસ્થિત છે, ત્યારે આવનારા દિવસોની અંદર ચૂંટણીઓ આવી રહી છે મિત્રો. ડિસેમ્બરની અંદર ચૂંટણી આવી રહી છે. 15 મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ, 31 જિલ્લા પંચાયતની ચૂંટણીઓ, 231 તાલુકા પંચાયતની ચૂંટણીઓ અને 81 નગરપાલિકાની ચૂંટણીઓ, સેમીફાઇનલની ચૂંટણીઓ આવી રહી છે મિત્રો. અને પછી વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. આપણે સૌ સાથે રહીને અમિતભાઈને ચોક્કસ આ સ્ટેજ ઉપરથી કહીશ કે ગુજરાત વિધાનસભામાં પક્ષના નેતા તરીકે જ્યારે આપ બિરાજતા હતા ત્યારે હું ઉપનેતા તરીકે આપની બાજુમાં બેસતો હતો, ત્યારે જે મારા પર વિશ્વાસ કરીને વિધાનસભા ગૃહની અંદર જે વિશ્વાસ તમે મારામાં મૂકતા હતા એટલો જ વિશ્વાસ પ્રદેશ સમિતિના પ્રમુખ તરીકે મૂકજો. મારી જવાબદારીના ભાગરૂપે હું કામ કરવા આપની સાથે તૈયાર છું મિત્રો. પણ માન અને સન્માન
માન અને સન્માન સાથે હું કામ આપની સાથે કરીશ, પાર્ટીનું કામ કરીશ. આજના પ્રસંગે વધુ વાત ના કહેતા બંને મારા મિત્રો ભાઈ અમિતભાઈ અને તુષારભાઈને પણ આજના પ્રસંગે કહીશ કે 40 વર્ષ જૂની આપણી મિત્રતા છે. 40 વર્ષ જૂની આપણી મિત્રતા છે, આપણા પારિવારિક સંબંધો છે. અને આજે તમે મારા નેતા તરીકે વિધાનસભા ગૃહમાં બેસવાના છો, એ મારો ફરજનો સૌથી મોટામાં મોટો ભાગ થઈ જશે. વગર પદ અને લાલચે એક ધારાસભ્ય તરીકે જે આક્રમક રીતે જે ગુજરાત વિધાનસભામાં છેલ્લા 5 ટર્મથી બેસું છું અને ગઈ વખતે બેસ્ટ ધારાસભ્ય તરીકે એવોર્ડ મને વિધાનસભા ગૃહમાંથી મળ્યો હતો, હું તમને ખાતરી આપું છું કે તમારી ઢાલ બનીને વિધાનસભા ગૃહની અંદર આપની સાથે રહીશ. એ શબ્દો સાથે ફરી એક વખત शक्तिभाई आपे हमारा मुझे भरोसा मुक्यो तो मुकुल जी आपने मेरे पे जो भरोसा रखा करा था, इसके लिए आपका तहे दिल से आभार व्यक्त करता हूं. और अमित भाई ने तुषार भाई ने एक खातरी आपू छू कि आपनी साथे एक मित्र तरीके एक भाई तरीके मान और सम्मान साथे आपनी साथे काम करीशू. ए ज अभ्यर्थना साथ आप सौनो खूब खूब आभार. अखिल भारतीय कांग्रेस समितिना सेवा दलना राष्ट्रीय अध्यक्ष श्री लालजी देसाईए પોતાની આગવી છટાથી કોંગ્રેસના કાર્યકર્તાઓને ઉત્સાહમાં લાવી દીધા. સાંભળો શું કહે છે શ્રી લાલજીભાઈ દેસાઈ. આપણા પ્રભારી રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસનિકજી, આપણા જે પદ ગ્રહણમાં પોતે અમિતભાઈને આ પદભાર સોંપી રહ્યા છે એવા આપણા પૂર્વ પ્રમુખ શ્રી શક્તિસિંહભાઈ, મધુસૂદનભાઈ, જગદીશભાઈ, સિદ્ધાર્થભાઈ, વિપક્ષના નેતા તરીકે જેમણે ખૂબ મોટી જવાબદારી જેના સિરે છે એવા ડૉક્ટર તુષારભાઈ, ભાઈ પરેશભાઈ, સુખરામભાઈ, જિજ્ઞેશભાઈ, જ્ઞાનીબેન, સૌ મહાસચિવ શૈલેષભાઈ, અમીબેન, સૌ મંચસ્થ મહાનુભાવો, આ એક પછી એક આપણા નેતાઓએ લલકાર અહીંથી કર્યો છે, ટંકાર કર્યો છે. મને આજે એક મીડિયાવાળા પૂછતા હતા કે ઉત્સાહ કેવો, તો હું એમ કહેતો હતો કે બહાર જઈને તમે ચોકમાં જુઓ, પીસીસીની અંદર જઈને જુઓ, ગુજરાત કોંગ્રેસનો એક એક કાર્યકર્તા એક ચમત્કારી તાકાત સાથે સ્વયંભૂ આજે અહીંયા ઉમટી પડ્યો છે. અને કોંગ્રેસના કાર્યકર્તાઓ લાઠી ખાધી, ગોળી ખાધી, જેલ ગયા, પણ ક્યારે માફી ના માંગી. એ ગોરા સામે લડ્યા તો ચોરાની શું વિસાદ છે. અને એટલે જ અમે લોકો નારામાં કહીએ છીએ કે પહેલ લડત થઈ ગોરો સે, દરેક જગ્યાએથી અવાજ આવવો જોઈએ, પહેલ લડત થઈ ગોરો સે. તો મિત્રો, યુવાનો, ભાઈઓ અને બહેનો, આ ચોર ઉચક્કા જેવા ગુજરાતના લૂંટારાઓ કે જેણે ગુજરાતની જનતાને શિક્ષણથી વંચિત કરી છે, જેણે ગુજરાતની જનતાને આરોગ્યમાંથી વંચિત કરી છે, કારણ કે શિક્ષણ અને આરોગ્ય બંને ગુજરાતમાં અત્યારે વ્યાપાર બની ગયું છે. આપણી લડાઈ કોંગ્રેસના કાર્યકર્તાની લડાઈ એ 26 કે 27 ની સત્તાની લડાઈ નથી, એ ગુજરાતની જનતાની હકની લડાઈ છે. અને આપણે બધા મળી અને ગુજરાતના એક એક વ્યક્તિની હકની લડાઈ આ લડવા માટે આજે સંકલ્પ કરવાનો છે. શ્રી પરેશ ધાનાણીજી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતાએ પોતાની કાઠિયાવાડી ભાષામાં કાર્યકર્તાઓમાં ઉત્સાહનું સંચાલન કરે તેમજ સંકલ્પ દિવસના દિવસે કોંગ્રેસ માટે કેટલાક સંકલ્પો કરેલ છે, જેથી ગુજરાતના ગરીબો, દલિતો, આદિવાસીઓ, પછાતો, લઘુમતીઓ, મહિલાઓ, શોષિતો, પીડિતોને તમામ જાતના ન્યાય મળી શકે. જુઓ શું કહે છે પરેશ ધાનાણીજી. મારા સૌ મુરબ્બીઓ, મોભીઓ, સાથીઓ, ગુજરાતભરમાંથી જેને કોંગ્રેસના સાચા માલિક કહેવાય એવા આપ સૌ હાકમ જેવા આગેવાન કાર્યકર્તાઓ અને વાલા પત્રકાર ભાઈઓ, આજનો આ દિવસ એ સંકલ્પનો દિવસ છે. અને સંકલ્પના દિવસે મારી પહેલી વાત, અમિતભાઈ, મારે સલાહ નથી આપવી, આ વખત તમને ખંભે ખંભો મેળવીને સહકાર આપવો, એ મારો સંકલ્પ છે.
દર વખત ચૂંટણીઓ આવે, હાર જીત તો લડાઈના મોરચે થતી હોય. કોંગ્રેસ પક્ષની એક આદર્શ પરંપરા રહી છે કે પરિણામ ન આવ્યું હોય તો એ નુકસાન પોતાના ખંભે ઉઠાવવા આગેવાનો સક્ષમ છે. જગદીશભાઈ એની જવાબદારી સ્વીકારી, આદરણીય શક્તિસિંહભાઈએ એની જવાબદારી સ્વીકારી. આની પહેલા ઝપટે હું નમિત ચાવડા ચડ્યા હતા, અમે જવાબદારીઓ સ્વીકારી, સુખરામભાઈએ સ્વીકારી, સિદ્ધાર્થભાઈએ સ્વીકારી. મારે તમને પૂછવું છે, કોંગ્રેસના સાચા માલિક તો તમે છો. અમે બધાય જવાબદારીઓ સ્વીકારીને બદલા રાખી, તમારે ક્યારેય જવાબદારી સ્વીકારવાની જ ખરી? હે? અને માટે અમિતભાઈ ટૂંકી વાત કરવી, આપણે આ 27 ની અંદર બાપ બની બેઠેલી ભાજપ અને એની બગલ બચ્ચા જેવી આપને નથી હરાવવી. આપણી આ લડાઈ બાપ કે એની બગલ બચ્ચા જેવી આપ સામે નથી. આપણી સામેનો પડકાર એ 27માં મંદીને હરાવવાની છે, મોંઘવારીને હરાવવાની છે, બેરોજગારીને હરાવવાની છે, અત્યાચારને હરાવવાનો છે, ભ્રષ્ટાચારને હરાવવાનો પડકાર છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કોંગ્રેસ પાર્ટી નથી, કોંગ્રેસ આંદોલન છે. અને જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા એક વખત ગાંઠ મારી લઈને બાપ ભલ ભલાએ મુઠ્ઠીઓ વાળીને ભારતમાંથી ભાગવું પડ્યું હતું. હું આજે જ વાંચતો હતો 1920 થી 1945 માનની મિસ્ત્રી સાહેબ, જેના થકી આ ગુજરાતની ઓળખ ઊભી થઈ એવા બે બનોતા પુત્ર પૂજ્ય ગાંધીજી અને પૂજ્ય સરદારેને મારે યાદ કરવા છે. ગાંધીજીએ આઝાદી અપાવવાનું કામ કર્યું. સરદાર સાહેબે 18 વર્ણને લાગણીના તાતને જોડી આપણા સ્વતંત્ર ભારતમાં સામાન્ય માણસના સ્વાભિમાનના રથને આગળ ધપાવવાનું કામ કર્યું. પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં પ્રાણ પૂરી 18 વર્ણની અધિકાર યાત્રા આગળ ધપાવવાનું કામ કર્યું. અને આજ સમાનતા અને સદભાવનાના પાયા ઉપર મારી કોંગ્રેસ ફૂલી ફાલી અને આખા દેશમાં પાથરી હતી. આજ અમિતભાઈ આપ અને તુષારભાઈના નેતૃત્વમાં ફરી પાછા આ સમાનતા અને સદભાવનાના પૈડા ઉપર કોંગ્રેસના રથને આગળ ધપાવવાનો સૌએ સંકલ્પ કરવાનો છે. કોંગ્રેસ એટલે કોણ? શું દલિત એટલે કોંગ્રેસ? આદિવાસી એટલે કોંગ્રેસ? પાટીદાર એટલે કોંગ્રેસ? બક્ષીપંચ એટલે કોંગ્રેસ? હિન્દુ એટલે કોંગ્રેસ? મુસલમાન એટલે કોંગ્રેસ? નહીં. ખબરદાર, જો કોઈ જ્ઞાતિવાદ, જાતિવાદ, કોમવાદની વાત કોંગ્રેસના મંચ ઉપરથી કરી છે તો આ સંદેશો આપવાનો દિવસ, એનું નામ આજનો સંકલ્પ દિવસ. આ પરેશ ધાનાણીને ન મળે એટલે કે પાટીદારને અન્યાય, આ અમિત ચાવડાને ન મળે, જગાભાઈ ન મળે તો કે બક્ષીપંચને અન્યાય, આ તુષારભાઈને આનંદભાઈ ન મળે તો કે આદિવાસીને ન્યાય, આ ગ્યાસુભાઈ ઇમરાન ને બાવાન નો મળે તો કે મુસલમાનને ન્યાય, મને લલિત કગથરાને અમારી જેવા ઘણા નો મળે તો કે પાટીદારને ન્યાય. લલિત કાકા, આપણે હવે હારે મળીને આ ફેરે સંકલ્પ કરવાનો છે કે આપણે આ પટલાઈમાં તો બધુંય ગયું, હવે કોંગ્રેસ સરદારને શોધી રહી છે. સરદારને કોંગ્રેસ ફરી પાછા સરદારને શોધી રહી છે. અને ઈ સરદાર જેણે એક કણબી કુળની જનતાની કુખે જન્મ લીધો હતો,
પણ એને સરદારનું બિરુદ હિન્દુસ્તાનના લોકોએ આપ્યું, કારણ કે સરદાર છે ને એ સૌની ચિંતા કરે, સૌની રક્ષા કરે, સૌને નેતૃત્વ પૂરું પાડે, હવને હારે લઈને હાલે ને એનું નામ સરદાર. સરદારી ગુજરાતનું ગૌરવ છે. મારા સરદારે ગુજરાત કોંગ્રેસનું 25 વર્ષ પ્રમુખપણું કર્યું. સરદાર પટેલ 25 વર્ષ કોંગ્રેસ પક્ષના પ્રમુખ રહ્યા ત્યારે ગુજરાતમાં કોઈ આદિવાસી દલિત બક્ષી પંચે એમ ન કીધું કે આ પટેલે 25 વર્ષ પ્રમુખ હુકામીને બનાવ્યા. આજ હું સ્પષ્ટપણે માનું છું કે ક્યાંય ગુજરાતને નાત જાત ભાતમાં લડાવી ઝઘડાવી અને રાજકીય રોટલા શેકવામાં સફળ થયેલા લોકો કોંગ્રેસ પક્ષના પ્રમુખ કોણ બનશે એની મારા મીડિયાના વાલા ભાઈઓ પાસે ડિબેટ કરાવે. આ બધા મીડિયાના મિત્રોને મારી ઉપર પ્રેમ છે. બાપ, આ ગરીબની વહુ હવની ભાભી, હા, તમે કોંગ્રેસમાં કઈ જ્ઞાતિના પ્રમુખ બનશે એની તમે ડિબેટો કરો, કાંઈ વાંધો નહીં, પણ એક વખત મરદ થઈ જાઓ, કમલમની કાર્યાલયે જાઓ અને આ ભાજપ વાળા કઈ નાયતના પ્રમુખ બનાવવાના છે? નાયતના પ્રમુખ બનાવવાના છે કે કજાયતના પ્રમુખ બનાવવાના છે? આ પૂછો તો ખરા, પૂછવું પડશે. સરદારનો વારસ છું એનું મને ગર્વ છે. આખાય ગુજરાતને એનું ગર્વ છે. અને જે આખાય ગુજરાતનું સ્વાભિમાન હતા ને, અમે તો એના સીધી લીટીના વારસદાર. બાપ, આપણા બાપનું નામ મોઢેરા સ્ટેડિયમમાં ધોળે દિવસે પાટીએથી ભૂહી નાખે અને એનું બટન દબાવતા શરમ ન થાય આપણને? જ્યાં બાપનું નામ મોઢેરા સ્ટેડિયમમાં ધોળેથી પાટીએથી ભૂહી નાખે એનું બટન દબાવતા શરમ ન થાય? નસરમીના હોય ને એ ફરી પાછા કમળનું બટન દબાવજો. અને જેણે સરદારના સ્વાભિમાનની લડાઈ લડવી હોય એ અમારી ભેગા આવજો. આ મંચ ઉપરથી હું આખાય ગુજરાતની નવી પેઢીને આહવાન કરું છું. વાતો ઘણી કરવાની, પણ અમિતભાઈ, મને આ પ્રમુખ બન્યા અને 5 વર્ષ પહેલાનો એ પ્રસંગ મારે તમને આવકારવાના થયા. ભૂલથી એક વખત સિદ્ધાર્થભાઈ પટેલ પ્રદેશ પ્રમુખ બન્યા અને ગઈ વખત તમારી હારોહાર મારોય વારો ચડી ગયો વિધાનસભામાં. આ શૈલેષભાઈ ને અમને સહન કર્યા, પણ ગઈ વખત આજ મંચ ઉપર જ્યારે અમિતભાઈ પદ ગ્રહણ કરતા હતા ત્યારે મેં થોડી વાતો કરી હતી. પૂજાભાઈએ ખૂબ સાચી વાત કરી છે. પડકાર ખૂબ મોટો છે, સમય ખૂબ ઓછો છે. આજ જુલાઈ મહિનો પૂરો થયો, 27 મહિના એટલે 108 અઠવાડિયા. 8 અઠવાડિયા ચૂંટણીમાં વહી જાહે. 100 અઠવાડિયાની અંદર જંગ જીતવાનો છે. 770 દિવસનું પ્લાનિંગ કરવાનું છે અને 770 દિવસ વળી પાછા આ પ્રદેશ સમિતિમાં કોણ એની માહે બગાડતા નહીં. જિલ્લા સમિતિમાં કોણ એ તો આ શક્તિભાઈ ગયા, મુકુલજીએ આપણને વારસામાં સીધા દીધા છે. તાકાતવાળા માણસોને તાલુકામાં લઈ જાઓ. તાલુકામાં નડતા હોય ને એને બધાને જિલ્લામાં હમાવો અને જિલ્લામાં અમારી જેવા નડતા હોય ને એને બધાને તમારી આજુબાજુમાં બેહાડો એટલે તળિયું રેડી થઈ જાય. એલા ભાઈ, વાત સાચી ખોટી? બીજી વાત મારે એક જ વિનંતી કરવી. ઘણા વર્ષોથી આપણે પ્રદેશ સમિતિ મોટા મોટા કાર્ડ છપાવીએ ને પછી હાવ ખોટા પડીએ. મોટા કાર્ડ છપાવીને હાવ ખોટા પડવું એની કરતા કામ કરનારા લોકોને યોગ્ય અવસર મળે એના માટેની એક વ્યવસ્થા ગોઠવવાનો હવે સમય પાક્યો છે. સમય બરબાદ કર્યા વગર 100 અઠવાડિયામાંથી 10 અઠવાડિયા સંગઠન પાછળ ખર્ચજો. 10 અઠવાડિયામાં બ્લોકથી લઈને બૂથ
ખબરદાર જો ઉપર કોઈને પૂછ્યું છે તો, હા, ઉપર કોઈને પૂછતા જ નહીં. બ્લોક થી બૂથ, તાલુકાથી જિલ્લા પંચાયત સીટ, જિલ્લા પંચાયત થી તાલુકા પંચાયત સીટ, તાલુકા પંચાયત થી ગામનો ધણી કોણ, અને ગામમાં બૂથ ઉપર કોણ ગોવાળિયા બનીને દંડો લઈને બેહવાના છે, આટલું ગોતવા 10 અઠવાડિયા. ભાઈ 10 અઠવાડિયા થઈ રહે કે નહીં? પેલા 10 અઠવાડિયા સંગઠનના, બીજા 10 અઠવાડિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના. મને લાગે છે કે અમી છાટણા થવાના છે. કુદરતે આપણી ભેગો છે એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મારો પાયાનો કાર્યકર્તા મજબૂત થાય ને તો મારા રાહુલ ગાંધીજીએ જોયેલું સપનું સાકાર થાય. મારા ગુજરાતના ગરીબ, દલિત, પછાત, ખેડૂત માણસે જોયેલું સપનું એ સાકાર થશે. અને આપણે સૌ આવતા દિવસોમાં સલાહ ઘણાય આપે, પરેશભાઈ આમ કર્યું હોત તો, અમિતભાઈ આમ કર્યું હોત તો. 2 હાથ જોડીને કહું છું, બાપ સલાહ બહુ સાંભળી, હવે આ વખત બધાય સહકાર આપજો. આટલી જ વિનંતી સાથે માનની અમિતભાઈ ને નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ તરીકે, માનની તુષારભાઈ ચૌધરીને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવીને મારી વાત પૂરી કરું છું. અને આજથી હું સંકલ્પ લઉં છું કે હવે સલાહ નહીં આપું, સહકાર આપી. અને તમે સંકલ્પ લેશો કે નહીં? સલાહ નહીં આપવાની, સહકાર આપવાનો તમે સંકલ્પ લેશો કે નહીં? જેથી સલાહ આપતા બંધ થાઉં ને સહકાર આપવાની શરૂઆત કરશું ને, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મિશન 27ની અંદર કોંગ્રેસ પક્ષ સરકાર બનાવે એના માટે નહીં, ગાંધીનગરમાં ભાજપ હારે એના માટે નહીં. આમાંથી માનની મુકુલજીનું વિનંતી કરું છું, ડરો મત. જેને મુખ્યમંત્રી ઘોષિત કરવા હોય કરી દો, જેને જાહેર કરવા હોય કરી દો. આખોય મંચ એક છે. હું વ્યક્તિગત સંકલ્પ કરું છું, અપેક્ષા હોય, મહત્વાકાંક્ષા નહીં. મારે મુખ્યમંત્રી નથી થવું, આમાંથી તમે ગમે એને મુખ્યમંત્રી બનાવો, એની કેબિનેટમાં મારે મંત્રી નથી થવું. મારો સંકલ્પ એ ગુજરાતના જે પીડિત લોકો છે એને આઝાદીનો શ્વાસ મળે ને એના માટેનો મારો સંકલ્પ છે. અને આપણે સૌ ગુજરાતના એ પીડિત, દલિત, પછાત, કચડાયેલા, ખેડૂત, ગરીબ, ગામડા એનો અવાજ બનવાનો આજે સંકલ્પ કરીએ. આટલી જ વિનંતી સાથે ફરીથી બંને નવનિયુક્ત આપણા સેનાપતિઓને હૃદયની શુભેચ્છા પાઠવીને મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. સાથીઓ, અહીંયા આપ જોઈ શકો છો કે સિદ્ધાર્થ પટેલ, ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કેવી રીતે પોતાના વક્તવ્યમાં શ્રી અમિત ચાવડાજીને શુભેચ્છાઓ આપવાની સાથે સાથે કોંગ્રેસને ઉર્જાવાન બને તે માટે સંદેશો આપ્યા છે. આજે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી સન્માનનીય મુકુલ વાસનિકજી, આપણા સૌની વચ્ચે 2-2.5 વર્ષ કામ કરી અને આજે વિદાય લઈ રહેલા પ્રમુખ માનનીય શક્તિસિંહ ગોહિલ, નવનિયુક્ત પ્રમુખ અમિતભાઈ ચાવડા, નવનિયુક્ત વિપક્ષના નેતા ડૉક્ટર તુષારભાઈ ચૌધરી, સન્માનનીય મધુસૂદનભાઈ, સન્માનનીય જગદીશભાઈ, એઆઈસીસીના ઉપસ્થિત સેક્રેટરીશ્રીઓ, સૌ વરિષ્ઠ આગેવાનો, વડીલો અને યુવાન સાથીઓ, આજનો દિવસ એ સંકલ્પ દિવસ તરીકે ઉજવવાનું અમિતભાઈએ નક્કી કર્યું. અને આજે એમની નિયુક્તિ થયા પછી એ ફરી એક વખત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેનો પદભાર સંભાળવા માટે જઈ રહ્યા છે. કોંગ્રેસના પ્રમુખ સન્માનની ખડગેજી, સન્માનનીય સોનિયાજી,
સન્માનનીય રાહુલજી અને વરિષ્ઠ નેતૃત્વએ ખૂબ જ અનુભવી એવા શ્રી અમિતભાઈ ચાવડાને પક્ષના નિયુક્ત પ્રમુખ તરીકે અને એવા જ અનુભવી ડોક્ટર તુષારભાઈ ચૌધરીને પક્ષના વિધાનસભા પક્ષના નેતા તરીકે નિમણૂક કરી છે। સાથીઓ, ડોક્ટર તુષાર અમરસિંહ ચૌધરી जो વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે નવનિયુક્ત થયા છે, તેમણે પોતાના ભાષણમાં કેવી રીતે તેઓ ભવિષ્યમાં નેતા તરીકે વિધાનસભામાં પોતાની ભૂમિકા ભજવશે તે વિશે સવિસ્તાર જણાવેલ છે। જુઓ શું કહે છે તેઓ વિડીયોમાં। આજના આ સંકલ્પ અને પદ ગ્રહણ સમારંભમાં ઉપસ્થિત એઆઈસીસીના આપણા પ્રભારી નેતાશ્રીઓ શ્રી પરેશભાઈ, ભાઈ શ્રી સુખરામભાઈ, આપણા સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી લાલજીભાઈ, આપણા એકમાત્ર લોકસભાના સાંસદ બેન શ્રી જ્ઞાનીબેન, વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે મારી નિમણૂક થઈ છે ત્યારે 12 જણના લશ્કરમાં 170 સામે વિધાનસભામાં મારે કામ કરી બતાવવાનો પડકાર જ્યારે મારે માથે આવ્યો છે ત્યારે મારા 3 સાથી એવા છે, શ્રી દિનેશભાઈ ઠાકોર, શ્રી ગુલાબસિંહભાઈ ને શ્રી અમૃતજી ઠાકોર, કે લોકો પહેલી વાર ધારાસભ્ય બન્યા છે। એટલે એમને ક્યારેય એવું નહીં લાગવા દઉં કે અમે નવા છે એટલે અમને ચાન્સ મળતો નથી, આપીશ, ચિંતા ના કરતા તમે। અને બાકીના બધા જ ધારાસભ્યો મારા એવા છે કે મારાથી બધાને વિધાનસભાનો વધારે અનુભવ છે, બધાનો કાર્યકાળ મારા કરતા વધારે છે। તો એવા વિમલભાઈ ચુડાસમા અમારા સૌરાષ્ટ્રના પ્રતિનિધિ, એકમાત્ર પ્રતિનિધિ છે, તો સૌરાષ્ટ્રને લગતો કોઈ પણ પ્રશ્ન હશે તો અમારા વિમલભાઈ આગેવાની લેશે ને વિમલભાઈની આગેવાનીમાં અમે સૌરાષ્ટ્રના પ્રશ્ન પાસે લડીશું, એની પણ આપ સૌને હું ખાતરી આપું છું। આદિવાસી પ્રશ્નોની વાત હોય તો મારા કરતા હોય એ અનુભવી પણ છે ને સારી રીતે લડાયક રીતે રજૂ પણ કરી શકે છે। ત્યારે આદિવાસીઓ માટેની લડાઈ વિધાનસભામાં અનંતભાઈ ને કાંતિભાઈ ખરાડી જ લડશે ને એને અમારો ટેકો રહેશે। વડોદરા શહેરની વાત હોય, લઘુમતી સમાજની વાત હોય, તમારા ઇમરાનભાઈ ખેડાવાળા છે એ શહેરની વાતો કરશે ને લઘુમતી સમાજ માટે પણ લડશે, અમે ગજવીશું એની પણ હું ખાતરી આપું છું। અમારી પાસે એક માસ્ટર કી છે, અમારા દંડક કિરીટભાઈ પટેલ, વિધાનસભાના બિલ હું 100 વાર વાંચું તોય મને ખબર ના પડે કે આમાં શું કહેવા માંગે છે અને વિધાનસભામાં આને કઈ રીતે રજૂ કરવાનું છે, પણ અમારા દંડક કિરીટભાઈ પટેલને 5 મિનિટ પહેલા બી તમે કહો કે કિરીટભાઈ આ બિલ પર બોલવાનું છે તો કશો વાંધો નહીં, અડધો કલાક બોલી કાઢ। એટલે કિરીટભાઈ પટેલે જે અત્યારે વિધાનસભામાં જે સંભાળી રહ્યા છે એ કામગીરી પણ એમની યથાવત રહેશે। પણ આ સરકારની કોઈ દુખતી નસ દબાવવાની હોય તો અમારે જિગ્નેશ મેવાણીની જરૂર પડે, કારણ કે એ ઊભા થાય એટલે મંત્રીમંડળ સહિત ભાજપમાં સોપો પડી જાય કે હવે આ મિસાઇલ ક્યાં ફૂટશે ને કોને ઉડાવશે, એ કલ્પના કરવી પણ એ લોકો માટે મુશ્કેલ હોય છે। એટલે જિગ્નેશભાઈ, તમારા માટે મોકળું મેદાન છે, તમારી જે છટાથી તમારી કામગીરી તમે ચાલુ રાખજો। લોકસભામાં હું 2004માં જ્યારે સંસદ સભ્ય બન્યો ત્યારે અમારા સોમનાથ ચેટર્જી કરીને અધ્યક્ષ હતા, એ વખત એમની 11મી ટર્મ ચાલતી હતી। 11મી ટર્મ ચાલતી थी लोकसभा में कोई मारा जो नवो संसद कहे ने सर पॉइंट ऑफ ऑर्डर तो बोलो रूल क्या है, तो पहले चौपड़ी खोलिया और कहते इसमें नहीं लगेगा बैठ जाओ। एवा हमारा उपनेता शैलेषभाई परमार है, विधानसभा नियमोनी चौपड़ी घोड़ीने पी गया है। એટલે કોઈ બી નિયમ હોય તો એમને ચોપડી ખોલવાની જરૂર નહીં, પણ બીજી એક વસ્તુ ખોલે છે ને એમાં મંત્રી સહિત સરકાર ગભરાઈ જાય છે, એમનું આઈપેડ। એ આઈપેડમાં 20 વર્ષ પહેલા વિધાનસભામાં શું ચર્ચા થયેલી એમાં મંત્રીશ્રીએ શું જવાબ આપેલો, આજથી 25 વર્ષ પહેલા આ જ વિષયનું બિલ આવેલું ત્યારે કોણ શું બોલેલું ને આજે પાછો એ સત્તા પક્ષમાંથી વિરોધ પક્ષમાંથી સત્તા પક્ષમાં જતો રહ્યો હોય તો એ એમની પાસે ડેટા હોય એટલે ચશ્મા પહેરીને આઈપેડ ખોલે એટલે સરકાર ગભરાઈ જાય। અને ગૃહ વિભાગ હોય, નાણાં વિભાગ હોય, એની જે ડિબેટમાં જે આક્રમકતાથી સરકારના કપડાં ઉતારે છે એટલે મને ખાતરી જ આપી છે અને જે એમની કામગીરી છે એ સાકાર રહેશે એની પણ હું ખાતરી આપું છું। હવે અમારા એકમાત્ર ધારાસભ્ય રહી ગયા અમિતભાઈ ચાવડા, એ તો પ્રમોશન લઈને હવે પ્રદેશ પ્રમુખ બન્યા છે, એટલે હવે તો એ મારા બી નેતા બની ગયા।
એટલે એમને તો વધારે શું કહું, પણ રાહુલ ગાંધીનું જે લક્ષ્ય છે, જે એમણે લોકસભામાં ચેલેન્જ આપેલી છે કે 2027માં આપણે કોંગ્રેસને જીતાડવાની છે, એમાં ખભે અમારું નિશાન એક હશે, અમારી દિશા એક હશે, ને જ્યાં જરૂર પડશે અમારી ગાડી પણ એક હશે, પણ કોંગ્રેસ માટે અમે ગામડે ગામ જઈને કોંગ્રેસને બેઠી કરવાના પ્રયત્ન કરીશું. તુષાર ચૌધરી ઉત્તર ગુજરાત માટે નવો છે, સૌરાષ્ટ્ર માટે પણ નવો છે, અને મધ્ય ગુજરાત માટે પણ નવો છે. પણ મારા પિતાશ્રી અમરસિંહભાઈ ચૌધરી ગુજરાતનું એક ગામડું એવું નથી કે ત્યાં એમને કોઈ ઓળખતું ના હોય, અને અહીંયા સ્ટેજ પર બેઠેલા હોય કે સામે બેઠેલા હોય. એમણે અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા ત્યારે કામ કર્યું છે, વિરોધ પક્ષના નેતા હતા ત્યારે બી કામ કર્યું છે, અને પ્રદેશ પ્રમુખ હતા ત્યારે ત્યાં પણ બોલાવશો એ સંબંધો તાજા કરવા. તે તમારા વડીલો સાથે મને ભત્રીજા તરીકે બોલાવજો, ભાણિયા તરીકે બોલાવજો, દીકરા તરીકે બોલાવજો, પણ ગુજરાતના ખૂણે ખૂણે આવવાની તૈયારી છે, અને એ સંબંધો તાજા કરીને પણ ફરી પાછું આપણું લક્ષ્ય હાંસલ કરવામાં આપ સૌ યુનાઇટ ટુગેધર એન્ડ લેટ્સ વર્ક ટુગેધર. અને આ સંકલ્પ દિવસે આપણે સૌ સંકલ્પ લઈને સાથે છૂટા પડીએ, એ જ અભ્યર્થના. સૌનો આભાર. જય કોંગ્રેસ. કોંગ્રેસના પીઢ નેતા પૂર્વ સાંસદ શ્રી મધુસૂદન મિસ્ત્રીએ પોતાના અનુભવોથી કોંગ્રેસના કાર્યકર્તાઓને જે સંદેશ આપેલ છે તે પણ સાંભળવા જેવું છે. હવે અને હું સામે ચાલીને જવા માંગુ છું. મારે સંપર્ક કરવો છે નાની નાની કોમો જે આપણાથી. યાદ રાખજો, મોટી કોમો જો પોતાના મતોથી જીતી શકતી હોત તો એમણે પોતે પોતાની પાર્ટી ક્યારની બનાવી દીધી હોત, એમની જ્ઞાતિની પાર્ટી. પણ નાની નાની કોમો જે ગામડાની અંદર વસે છે, શહેરોમાં વસે છે, જેના 10 મત 15 મત 20 મત 25 મત, એનો સરવાળો કરે તો એ લોકોથી જ જે છે તે ભાજપ જીતે છે, બીજા કોઈનાથી જીતતી નથી. આપણે એમનો સંપર્ક કરવાનો છે. જઈએ લોકો પાસે, મળીએ, વાત કરીએ. આવનારી મોંઘવારીમાં સૌથી વધારે લોકો ગરીબ લોકો હશે, અને ખેડૂતો અત્યારથી તમને ચોંકાવું છું, અમેરિકા સાથે જો અનાજનો એગ્રીમેન્ટ થયો તો પાયમાલ થઈ જશો. ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સાથે દૂધનો જો કરાર થયો તો આપણી દૂધની ઇન્ડસ્ટ્રી આખી ખતમ થઈ જશે. આર્થિક રીતે ભારત પાયમાલી તરફ જઈ રહ્યું છે. આ વાત આપણે પહોંચાડવાની છે. સૌથી વધારે જોક આર્થિક નીતિઓ જે સરકારની છે એના ઉપર આપણો હોવો જોઈએ. અને જ્યારે ઝઘડો પૈસાનો જ છે, આપણા ઉપર આટલા બધા ટેક્સ એટલા માટે છે કે એને પૈસા જોઈએ છે. બલૂન ખરીદવા માટે 8,000 કરોડનું, સૂટ માટે 10 લાખ રૂપિયા, બીજા માટે પૈસા. આ બધી જ વસ્તુઓ તમે જો જોતા હો ને સાંભળતા હો તો તે વખતના ડિફેન્સ મિનિસ્ટરે કહ્યું કે મિરાજના વિમાન ખરીદવા જેવા નથી. એની વાત કોઈએ માની નહીં, અને સુબ્રમણ્યમ સ્વામીએ પબ્લિકની અંદર કહ્યું કે એ ના પાડતા હતા, અને છતાં મોદીએ આ કર્યું છે. એટલે આ આવનારી જે સુનામી છે આર્થિક સંકળામણની, એમાં ખરીદ શક્તિ બિલકુલ જતી રહેશે. છોકરાઓ ગરીબ રહેશે, છોકરાઓ ભણી નહીં શકે, છોકરાઓ હાયર એજ્યુકેશન મેળવી નહીં શકે. આ જવાબદારી કોંગ્રેસના કાર્યકર તરીકે આપણી છે. આ વાતો સમજાવવાની આપણી છે. હું ઈચ્છું છું અમિતભાઈ કે કોઈ આવું નાનું અમથું પેપર 1-2 પેજનું લખે અને કાર્યકરોમાં વહેંચે, અને આપણી એ વાત લોકો સુધી પહોંચે. મારા તરફથી, મારા સંસ્થાઓ તરફથી જે હું ચલાવું છું એમના તરફથી આપ જે કંઈ કહેશો એવી આપને જે છે કામ માટે અમે તૈયાર છીએ. તમને ખૂબ શુભેચ્છાઓ આપું છું. જ્યાં પણ જરૂર હશે ત્યાં કહેશો, હું તૈયાર છું. થેન્ક યુ વેરી મચ. હવે આદરણીય શ્રી શક્તિસિંહ ગોહિલ વિશે તો શું કહેવાનું. તેઓની જે મૃદુભાષી બોલી છે, વાત કરવાની જે છટા છે, જે રીતે તેઓ પોતાની વાતને રજૂ કરે છે, અને તેમની વાતમાં કહેવાતી કહેવતો, તેમની વાર્તાઓથી તેઓ ઘણું બધું આપણને કહી જાય છે અને સમજાવી જાય છે. સાથીઓ, જેમણે શક્તિસિંહ ગોહિલને નથી સાંભળ્યા તેમણે કંઈ જ નથી સાંભળ્યું તેમ કહેવાય.
તો એ અતિશયોક્તિ નહીં હોય. તો સાંભળો શ્રી શક્તિસિંહ ગોહિલજી શું કહે છે તેમને આ વક્તવ્યમાં. મને જ્યારે અમિતભાઈએ ફૂલહાર પહેરાયો અને એ પછી મેં એમને ફૂલહાર પહેરાયો, એટલે કે મારો કાર્યભાર એમને સોંપ્યો. અને એ પછી એ પ્રદેશ પ્રમુખ છે એટલે એમની એક ટકોર એ મારા માટે આદેશ ગણાય. એમણે કહ્યું હતું બધા ઊભા થાય ત્યારે જ કે મંચ પરના કોઈના નામ ન લેતા, એટલે પ્રદેશ પ્રમુખના આદેશને માન આપીને હું કોઈ પણના નામ લીધા વગર મારી વાતની શરૂઆત કરીશ. એઆઈસીસીના સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી આપણા પ્રભારી માનની મુકુલ વાસનિકજીની હાજરીમાં માનની અમિતભાઈ ચાવડા અને માનની તુષારભાઈ ચૌધરીએ પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતાની જે પદગ્રહણ સાથેની જવાબદારી સ્વીકારી છે, ત્યારે આપના સૌના વતી, કારણ કે હું હવે પ્રદેશ પ્રમુખ નથી, આપની જેવો કાર્યકર્તા છું, એટલે આપણા સૌ કાર્યકર્તાઓ વતી બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સફળ થાઓ ને જરૂર મને વિશ્વાસ છે એ જોડી રંગ લાયેગી. બંને ભેગા થઈને સફળતાઓના શિખર સર કરે એવી શુભકામનાઓ પાઠવું છું. અમી છાંટણા પણ થયા, કુદરત પણ મદદ કરશે, ચોક્કસ હું એ વાત માનું છું. આજથી 2 વર્ષ પહેલા પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી આદરણીય ખડગે સાહેબ, આદરણીય સોનિયા ગાંધીજી, આદરણીય રાહુલ ગાંધીજી, મુકુલ વાસનિકજીની હાજરીમાં મને સોંપી. એ હાઈકમાન્ડનો નતમસ્તકે આભાર માનું છું કે મને આ જવાબદારી સોંપી. 2 વર્ષના કાર્યકાળ શરૂઆત કરી ગાંધી આશ્રમથી. ગુજરાતના ખૂણે ખૂણેથી આપ સૌએ કાર્યકર્તાઓએ ગાંધી આશ્રમથી પ્રદેશ સમિતિ સુધીની પદયાત્રા કરીને 2 વર્ષ સુધી આપ સૌએ જે પ્રેમ, સમર્થન, આશીર્વાદ આપ્યા છે એ માટે નતમસ્તકે આપ સૌનો આભાર માનું છું. મંચ પર બેઠેલા તમામ નેતાઓએ કોઈના સામે ફરિયાદ કરવી પડે એવો પ્રસંગ નથી આવવા દીધો. સૌએ દિલથી મદદ કરી છે, એ તમામ નેતાઓનો પણ આભાર માનું છું. જ્યાં ગયા છીએ ત્યાં મારા વહાલા ગુજરાતીઓએ પણ પ્રેમ આપ્યો હતો. એ તમામ ગુજરાતીઓનો આભાર. પ્રેસ અને મીડિયાના મિત્રો, કોઈ યુટ્યુબરો, બધાએ પણ જે સહકાર આપ્યો છે આભાર. ક્યારેક કોઈ કે ચોંટીઓ પણ ભર્યો તો અમારા સારા માટે હતો અને એ માટે એ ચોંટીઓ ભરનારનો પણ ખૂબ આભાર માનું છું. અહીં કોઈ લાંબી વાત કરવી નથી. માનની અમિતભાઈને, માનની પ્રમુખશ્રીને વિનંતી કરું છું કે બહુ ચિંતા નહીં કરતા કે કોને માઠું લાગ્યું. જે રિસાઈને બેસે એની ચિંતા હોય એ કોંગ્રેસનો સમર્પિત ના હોઈ શકે. કાર્યકર્તા કામ કરતો હોય, પાર્ટી એને જવાબદારી આપે તો એ કાર્યકર્તા નેતા બનતો હોય છે. તો શું એ નેતાની જવાબદારી પૂરી થયા પછી એ સામાન્ય કાર્યકર્તા ના બની શકે? આપને વિનંતી કરું છું કે માજી પ્રમુખ ગણીને ઉપર બેસાડવાના બદલે, માજી વિરોધ પક્ષનો નેતા ગણીને ઉપર બેસાડવાના બદલે ક્યારેક છૂટ આપજો. આ બધાની સાથે નીચે બેસીશું. અને મીડિયાના મિત્રોને વિનંતી કરું છું કે મહેરબાની કરીને ડિબેટ ના ઊભી કરતા કે શક્તિસિંહ રિસાઈને નીચે બેઠા હતા. એક કાર્યકર્તા તરીકે બેસવા જવું છે. અને આપ પણ એ જ આદેશ કરજો. અને એક કાર્યકર્તા હંમેશા ખુમાનસિંહ બીજાને કહેવાના બદલે મારે શું કરવાનું છે મારે નક્કી કરવાનું. તમે પણ તમારાથી એ નક્કી કરો. સૌ આપણે નક્કી કરીએ કે હું એક કાર્યકર્તા તરીકે કામ કરીશ. બીજો શું કરે છે એમાં પડવાનું નથી. આપણે આપણાથી આપણે શરૂ કરવું છે. અને એટલા માટે વિનંતી કરું છું કે આપણે સૌ સાથે મળીને નિસ્વાર્થ
કોઈ અપેક્ષા વગર. વ્યક્તિ મોટી નથી, વિચારધારા મોટી છે. શખ્સ મોટો નથી, પક્ષ મોટો છે. ખુરશી પર અમિતભાઈ બેઠા છે, એનો આદેશ આપણા માટે સર્વોપરી. અને એ કહે કે ન કહે, આપણાથી પક્ષના હિતનું જે કામ થતું હશે એ આપણે સાથે મળીને કરીશું. એ નિર્ધાર કરીને છૂટા પડીએ. આજ આનો સંકલ્પ, આજનો આપણો સૌનો આ જ સંકલ્પ હોય. પક્ષ એ પરિવાર છે, અને પરિવાર હોય ને એમાં બધા સરખા ના હોય. આપણા ઘરમાં 5 ભાઈઓ હોઈએ ને 2 બહેનો હોય, બધાના સ્વભાવ સરખા ના હોય, પણ એક થઈને કામ કરતા હોઈએ છીએ. એમ કરીએ, સફળતા મળશે. તુષારભાઈ ચૌધરી અહીંયા બોલતા હતા, મને મારા જૂના દિવસો યાદ આવ્યા. અમરસિંહજી ચૌધરી વિરોધ પક્ષના નેતા હતા, અને હું એમનો મુખ્ય દંડક હતો. બહુ નજીકથી કામ કર્યું છે. બાપ એવા બેટા, તમારામાં એ ગુણ છે. ચાણક્યએ કહ્યું છે कि नेता वो नहीं है जो गधे जैसी मजदूरी करे, नेता तो वो होता है जो अपने साथियों की क्षमता पहचाने और जिसमें जो क्षमता है उस क्षमता से उनसे सबसे ज्यादा काम करवाए, वो नेता होता है. એને પોતાની માથે કાંઈ ન રાખ્યું, બધા ધારાસભ્યોના નામ ગણાવીને બધાને વેચી દીધું. આ નેતાની નિશાની છે. મને ખબર છે, અમરસિંહભાઈથી નજીકથી કામ કર્યું હતું, અને અમે કહેતા હતા કે આખા ગુજરાતમાં એક જ એવો નેતા હતો કે જે યુવાનીથી મૃત્યુ સુધી એના પાસે હંમેશા લાલ લાઈટ રહી. કોંગ્રેસ સત્તામાં હોય કે ન હોય, અમરસિંહભાઈ પાસે પાવર કાયમ રહ્યો. એ હતા એ. આવતા દિવસોમાં ખભે ખભો મિલાવીને કામ કરીશું. જ્યાં જરૂર પડે પાર્લામેન્ટમાં જવાબદારી આપી છે, 1 વર્ષ બાકી છે, ત્યાં કરતા રહીશું. આપની વચ્ચે આવીને જ્યાં જરૂર પડે ત્યાં કરીશું. સૌને વિનંતી કરું છું કે જનતા ગુજરાતની અસ્મિતા ઈચ્છે છે. પહાડમાંનો ભારતીય જનતા પાર્ટીનો કે એમણે એક ડેમ બનાવ્યો નથી. નહીતર આ પુલ તૂટે એની બદલે ડેમ તૂટે તો શું થાય? આમ જો સૌરાષ્ટ્રમાં નજર નાખો, રજાવળ, ખારો, આજી, રંગોળા અનેક ડેમો કોંગ્રેસના ટાઈમમાં બનેલા છે. એક કાંકરી એની ખરતી નથી. આમ દક્ષિણ ગુજરાતમાં નજર નાખો, અનેક ડેમ બન્યા સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં. એક કાંકરી પણ ખરતી નથી. અને થોડા દિવસ પહેલા જેના બેરિંગ બદલાવ્યા, જેના જોઈન્ટ બદલાવ્યા, એ બરોડા પાસેનો બ્રિજ તૂટી જાય, આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ છે. નર્મદા ડેમના પાયા એ કોંગ્રેસની સરકારે બનાવ્યા હતા, એટલે હલતા નથી. ક્યારેક ક્યારેક એમણે બનાવેલા કામમાં કાંકરીઓ ખરે છે. અને એ જ નર્મદાની કેનાલ જે છેલ્લે ભાજપે બનાવી છે, એ કેનાલો તૂટે છે, પણ કોંગ્રેસે બનાવેલું કામ તૂટતું નથી. કારણ કે ત્યાં ટકાવારી નહોતી, ત્યાં કાતર કટ કરવાની વાત નહોતી, જનતાને હિતની વાત. મુદ્દાઓ અનેક છે, લોકો દુઃખી છે. આપણે એક વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવું પડશે. ન જાત પર ન પાત પર મોહર લગેગી અબ હાથ પર. આ કોંગ્રેસની વાત. કોંગ્રેસનું મતોનું સમીકરણ તમામ જ્ઞાતિ વર્ગ ધર્મમાં છે, અને કોંગ્રેસ પાર્ટીએ હંમેશા દરેકના આંસુ લૂછ્યા છે. સાથે મળીને કામ કરીશું. એઆઈસીસીના આપણા 4 સેક્રેટરીશ્રીઓ, એમનો ખૂબ આભાર માનું છું. મારા કાર્યકાળ દરમિયાન એમણે પણ ખૂબ મહેનત કરી છે, માટે 4 સેક્રેટરીશ્રીઓનો આભાર માનું છું. એક વડીલ તરીકે, એક સાચા વડીલ તરીકે હંમેશા યોગ્ય માર્ગદર્શન, પૂરેપૂરો ખભે ખભા મિલાવીને જ્યાં જરૂર પડી ત્યાં સાથે ઊભા રહ્યા છે. એઆઈસીસીના સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી હોવા છતાં એક સામાન્ય વાત પણ સ્વીકારીને મારી સાથે જેમણે હંમેશા મને મદદ કરી છે, માનની મુકુલ વાસનિકજીનો આભાર માનવા માટે મારા પાસે શબ્દો નથી. આપણું સદનસીબ છે
કે આવા વ્યક્તિને ગુજરાતનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. આવતા દિવસો માટે તેમનું માર્ગદર્શન મળતું રહે. માનની અમિતભાઈ અને માનની તુષારભાઈ સફળ બને, આપણે સૌ એને સાથે બનીને કાર્યકર્તાઓ તરીકે મદદ કરીએ. મંચ પર બેઠેલા તમામ મહાનુભાવોના નામ નથી લીધા, એ માટે દિલગીરી વ્યક્ત કરી સૌને શુભેચ્છા આપું છું. અને હું કહીશ લડેંગે, આપ કહેશો જીતેંગે. લડેંગે, લડેંગે. જય હિન્દ, જય હિન્દ, જય કોંગ્રેસ, જય કોંગ્રેસ. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર, આપ બધાનો ખૂબ આભાર. હવે સમય આવી ગયો છે જેમને આપણે આતુરતાથી સાંભળવા માંગતા હતા તેવા ગુજરાત પ્રદેશના પ્રભારી, અખિલ ભારતીય કોંગ્રેસના મહામંત્રી, સાંસદ શ્રી મુકુલ વાસનિકજી. જુઓ કેવી રીતે તેઓએ હાકલ કરી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં. गुजरात प्रदेश कांग्रेस कमेटी के नवनियुक्त अध्यक्ष हमारे साथी अमित चावड़ा जी, अभी जिनका उद्बोधन हमने सुना वे प्रदेश कांग्रेस कमेटी के पूर्व अध्यक्ष सांसद शक्ति सिंह गोहिल जी, मधुसूदन मिस्त्री जी, तुषार चौधरी जी, जगदीश ठाकुर जी, सिद्धार्थ पटेल जी, परेश धनानी जी, सुखराम रथवा जी, लालजी देसाई, जिग्नेश मेवानी, ज्ञानीबेन ठाकुर, सुभाषिनी जी, भूपेंद्र जी, ऋत्विक मकवाना, अमीबेन, रामकिशन जी, उषाबेन, शैलेश परमार, इंद्र विजय जी, नईम मिर्जा जी, कदीर पीरजादा जी, ललित कागतरा जी, पुंजा भाई, लाला भाई, यहाँ पर उपस्थित सभी हमारे वरिष्ठ साथी, सभी सम्मानित विधायक, अग्रिम संगठन और हमारे विभागों के सेल के सभी साथी और उपस्थित सभी सम्मानित बुजुर्गों, भाइयों, बहनों और नौजवान साथियों, पिछले दिनों में या मैं ऐसा कहूं कि अप्रैल की शुरुआत में अहमदाबाद में हमने अखिल भारतीय कांग्रेस कमेटी की एक बैठक का आयोजन किया. कांग्रेस कार्य समिति का हमने यहाँ पर बैठक का आयोजन किया और जिस तरह से गुजरात प्रदेश कांग्रेस कमेटी के तमाम साथियों ने ये आयोजन करने में सफलता हासिल करी, मैं समझता हूं कि आज का एक ऐसा मौका है कि मैं वो तमाम साथियों को दिल की गहराइयों से बधाई दूं कि आपने बहुत बेहतरीन आयोजन किया था. हिंदुस्तान के कोने कोने से इसमें शरीक होने के लिए हमारे नेतागण उपस्थित हुए और सभी साथी जिन्होंने एआईसीसी की बैठक और कांग्रेस कार्य समिति की बैठक में हिस्सा लिया, वे ये सफल आयोजन के लिए गुजरात के हमारे साथियों को बधाई देते रहे. यहां तक कि कांग्रेस के अध्यक्ष खड़गे साहब, राहुल गांधी जी और सोनिया गांधी जी ने प्रदेश कांग्रेस कमेटी के तत्कालीन अध्यक्ष शक्ति सिंह जी के जरिए गुजरात के सभी साथियों को धन्यवाद दिया और बहुत बधाई दी. फिर उसके पश्चात हमने संगठन सृजन का अभियान, उसका पायलट हमने गुजरात में शुरू किया. अप्रैल के महीने में उसकी शुरुआत हुई. एआईसीसी के पर्यवेक्षक, प्रदेश कांग्रेस कमेटी के पर्यवेक्षक ये तमाम जिलों में पहुंचे और 21 अप्रैल को हमने 41 जिला कांग्रेस कमेटी के नए अध्यक्षों की नियुक्ति करी. 23 जून को 2 उपचुनाव विधानसभा के जो गुजरात में कड़ी और विसावदर के हुए,
उसका परिणाम सामने आया और जैसा ही परिणाम सामने आया, हमारे तत्कालीन अध्यक्ष शक्ति सिंह गोहिल जी ने एक पत्रकार परिषद बुलाई और पत्रकार परिषद में उन्होंने नैतिक जिम्मेदारी लेते हुए उपचुनाव के परिणाम और साथ ही साथ जो स्थानीय स्वराज संस्थाओं के उससे पहले चुनाव हुए थे उनके परिणामों की नैतिक जिम्मेदारी लेते हुए माननीय कांग्रेस अध्यक्ष के सामने अपना इस्तीफा सौंपा। अकेले अध्यक्ष की परिणामों के लिए जिम्मेदारी नहीं थी, हमारी भी जिम्मेदारी थी। एआईसीसी के प्रभारी के हैसियत से आपकी जिम्मेदारी थी, कांग्रेस के साथियों की जिम्मेदारी थी, लेकिन तत्कालीन अध्यक्ष ने नैतिक जिम्मेदारी लेते हुए इस्तीफा दिया और माननीय कांग्रेस अध्यक्ष ने शक्ति सिंह गोहिल जी के भावनाओं की कदर करते हुए इस्तीफा स्वीकार किया और अमित चावड़ा जी को अब गुजरात प्रदेश कांग्रेस कमेटी की कमान संभालने के लिए जिम्मेदारी सौंपी है। मैं यहां पर खड़गे साहब, राहुल जी और सोनिया गांधी जी की ओर से शक्ति सिंह जी को धन्यवाद देने के लिए यहां पर पहुंचा हूं कि आपने एक कुशल संगठक के हैसियत से, एक ओजस्वी वक्ता, एक परिपक्व नेता की हैसियत से आपने करीब 2 साल तक के अध्यक्ष पद की जिम्मेदारी बखूबी निभाई। मैं आपको बहुत बहुत धन्यवाद देता हूं। मैं यहां पर बधाई देने के लिए खड़गे साहब, राहुल जी और सोनिया जी की ओर से अमित चावड़ा जी को बधाई देने के लिए पहुंचा हूं कि फिर एक बार आपको प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष की जिम्मेदारी यहां पर सौंपी है। पहले भी आपने ये जिम्मेदारी संभाली, कांग्रेस विधायक दल के नेता करके आपने बखूबी वो भी जिम्मेदारी संभालने का काम किया। प्रदेश कैसा है, यहां की चुनौतियां कैसी है, यहां पर कैसे अवसर हमारे सामने उपलब्ध है, कौन से नेता और कौन से कार्यकर्ताओं में कैसी कैसी क्षमताएं हैं, किसका उपयोग संगठन बनाने में और लोगों के साथ कांग्रेस का जुड़ाव मजबूत करने के लिए उपयोग किया जा सकता है, ये तमाम बातें अमित भाई आपको बहुत अच्छे से पता है। लेकिन कांग्रेस का प्रदेश अध्यक्ष ये एक अवसर होते हुए भी ये कभी नहीं हम समझ सकते कि ये अध्यक्ष पद का ताज कोई हीरे या मोतियों से भरा हुआ ताज है। ये जो प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष पद का ताज होता है, ये बड़े जिम्मेदारियों से भरा हुआ होता है और पहली जिम्मेदारी होती है कि कांग्रेस के तमाम कार्यकर्ताओं का विश्वास ये हम कैसे बरकरार रख सके और उसी के साथ साथ जो चुनौतियां हैं वो चुनौतियों का हम कैसे मुकाबला कर सकते हैं। और इसीलिए अमित भाई, मैं आपको बहुत बहुत बधाई देते हुए मैं बहुत बहुत आपको शुभकामनाएं देता हूं कि जो जिम्मेदारी यहां फिर आपके कंधों पर सौंपी है वो जिम्मेदारी निभाने में आप कैसे कामयाब हो सकते हैं। यहां पर प्रभारी की हैसियत से 4 हमारे एआईसीसी के साथी उषाबेन, रामकिशन, सुभाषिनी जी और भूपेंद्र भाई, हम तमाम साथी चट्टान बनकर आपके साथ खड़े रहेंगे। हर चुनौती का मुकाबला करने के लिए आपके साथ डटे रहेंगे। मैं उम्मीद करता हूं कि राहुल गांधी जी ने वो जो मंशा हमारे सामने रखी है वो कामयाब करने के लिए हम सभी अपनी पूरी ताकत लगा देंगे, जान की बाजी लगा देंगे। मैं लंबी बात यहां पर नहीं कहूंगा।
लेकिन एक बात जरूर कहूंगा, 100 साल पहले 1924 में यहां अहमदाबाद म्युनिसिपैलिटी में सरदार पटेल अहमदाबाद म्युनिसिपैलिटी के अध्यक्ष की जिम्मेदारी संभाले। 7 साल पहले 1931 को वो कांग्रेस के अध्यक्ष बनते हैं और उसी तरह 100 साल पहले 1924 को जवाहरलाल नेहरू ये इलाहाबाद में म्युनिसिपैलिटी के अध्यक्ष चुने जाते हैं और उसके 5 साल बाद 1929 को लाहौर में वो कांग्रेस के अध्यक्ष पद की जिम्मेदारी संभालते हैं। सरदार पटेल 100 साल पहले भी बड़े थे, कांग्रेस के अध्यक्ष बनने से पहले भी वो बड़े थे। जवाहरलाल नेहरू भी कांग्रेस के अध्यक्ष बनने से पहले बड़े थे। कोई पद कांग्रेस का ऐसा नहीं कि जो छोटा है, कोई जिम्मेदारी ऐसी नहीं कि जो छोटी है। और इसीलिए मैं यहां पर वो तमाम कांग्रेस के मजबूत साथियों से यह अनुरोध करूंगा, वो तमाम कांग्रेस के वरिष्ठ साथियों से अनुरोध करूंगा, कल स्थानीय स्वराज संस्थाओं के चुनाव होंगे, कहीं कॉरपोरेशन के, कहीं म्युनिसिपैलिटी के, कहीं जिला परिषद के, कहीं ब्लॉक पंचायत के। अगर पहले हमने विधानसभा लड़ी होगी और मेरे अलावा जिला परिषद की सीट जीतने के लिए कोई दूसरा साथी अगर मजबूत नहीं है तो मेरी तैयारी ये जिला परिषद लड़ने की ये रहनी चाहिए। और उसी की तरह अगर लोकसभा भी लड़ा हो, लेकिन फिर भी हमने ये चुनाव में अपनी ताकत पूरी तरह से झोंकनी पड़ेगी। जिला परिषद जीतेंगे, ब्लॉक पंचायत जीतेंगे, कॉरपोरेशन और म्युनिसिपैलिटी जीतेंगे, तो उसी बुनियाद पर कल हम विधानसभा और लोकसभा की हमारी इमारत बुलंदियों के साथ खड़ी करने में कामयाब होंगे। जिस तरह से अर्जुन की निगाह ये मछली की आंख पर लगी हुई थी, वहां से भटकी नहीं उनकी आंख, मछली की आंख पर अर्जुन की नजर ये लगी हुई थी। कांग्रेस के तमाम साथियों की नजर किस तरह से हम 2027 का चुनाव जीत सकते हैं, उस पर नजर लगी रहनी चाहिए। लोगों के दिलों में हमारे प्रति हम कैसा विश्वास हासिल कर सकते हैं, हमारे प्रति मोहब्बत कैसे उनके दिलों में जगा सकते हैं, ये कोशिश हमें करनी होगी। हमारे पर अगर अवाम का विश्वास होगा, हमारे पर अगर उन्हें भरोसा होगा, हमसे अगर वो मोहब्बत करने में अगर कामयाब होते हैं, तो 27 का रास्ता हमारा कोई यहां पर रोक नहीं सकता। भारतीय जनता पार्टी की अराजकता, उनका भ्रष्टाचार, उनका अन्याय का सिलसिला अगर रोकना है तो हमें आने वाले दिनों में ये करना होगा। मोदी से लेकर भारतीय जनता पार्टी और आरएसएस ये कहती होगी कि हम भारत के संविधान के प्रति पूरी तरह से निष्ठा रखते हैं, हम समर्पित रहते हैं, लेकिन ये धोखा है। भारत के संविधान को सबसे बड़ा खतरा किसी और से नहीं, बल्कि आज की हुकूमत गुजरात की हो या केंद्र की हो, इस हुकूमत के जरिए भारतीय संविधान को, हमारे लोकतंत्र को, हमारे समाजवाद को, हमारे भाईचारे को, हमारी धर्मनिरपेक्षता को इनसे खतरा है, ये समझ लेना होगा। और जो भारत के संविधान की रक्षा करना चाहता है, उसे आप निडर होके रास्ते पर, सड़क पर निकलना होगा। जो जान की बाजी लगाता है वही आसमान की ऊंचाई को छू सकता है। इन्हीं शब्दों के साथ मैं फिर एक बार अमित चावड़ा जी को
बहुत बहुत मुबारकबाद देता हूं। तुषार चौधरी जी को विधानसभा में कांग्रेस के हमारे दल का वहां पर मुखिया बनाया है। तुषार चौधरी जी बड़ा संयम रखते हैं, मृदु भाषा है, अगर क्रोध भी आता है तो बड़े प्रेम से उसे व्यक्त करने की उनकी अपनी शैली है। मैं समझता हूं कि तुषार चौधरी ने जिस तरह से हमारे विधायक दल के एक एक साथी का यहां पर नाम लेकर अपने साथ जोड़ने का प्रयास किया, उससे आने वाले दिनों में तुषार चौधरी किस रास्ते पर चलने वाले ये बड़ा साफ हो चुका है। तुषार भाई, आपको भी मैं बहुत बहुत मुबारकबाद देता हूं। और शक्ति भाई, फिर एक बार, और आपके साथ वो तमाम साथियों को जिन्होंने आपकी अध्यक्षता में कांग्रेस को यहां पर आगे ले जाने का काम किया, सभी को बहुत बहुत धन्यवाद देता हूं। इन्हीं शब्दों के साथ मैं अपनी वाणी को विराम देता हूं। धन्यवाद। અંતમાં ગુજરાત પ્રદેશના નવનિયુક્ત પ્રમુખ જેમના ઉપર અખિલ ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજીએ, નેતા પ્રતિપક્ષ શ્રી રાહુલ ગાંધીજીએ અને ગુજરાતના પ્રભારી શ્રી મુકુલ વાસનિકજીએ વિશ્વાસ અને ભરોસો મૂકી બીજી વખત ગુજરાત કોંગ્રેસની બાગડોર સંભાળવા આપી છે। ભલે કે તે કાંટાનું તાજ છે, પરંતુ શ્રી અમિત ચાવડાજીએ તેમની જવાબદારી ઉત્સાહભેર સ્વીકારી લીધી છે। તેમને સાંભળવાનો હવે સમય આવી ગયો છે। જુઓ તેઓ શું કહી રહ્યા છે અને શું સંદેશ આપી રહ્યા છે ગુજરાતની જનતાને, ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તાઓને। હું કઈ બોલું એ પહેલા બપોરે લગભગ 3 વાગ્યાથી ધોમ ધકતો તાપ હતો, ખૂબ ગરમી છે, તેમ છતાં પણ ગુજરાતમાં પરિવર્તન લાવવું છે, સામાન્ય લોકોની લડાઈનું નેતૃત્વ કરવું છે, ગુજરાતની અસ્મિતા બચાવવી છે, ગુજરાતમાં ભ્રષ્ટાચારી શાસનને ઉખાડી ફેંકવું છે। એ સંકલ્પ લઈને આવેલા અહીં બેઠેલા તમામ મારા વડીલો, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય કે આ સંકલ્પ દિવસે જે તમે જોર જુસ્સો ને કમિટમેન્ટ બતાવ્યું છે એ જ આવનારા દિવસમાં પરિવર્તન લાવશે। આજે આ સંકલ્પ દિવસ નિમિત્તે આપણને સૌને માર્ગદર્શન આપવા માટે સતત આપણી વચ્ચે એક એવું નેતૃત્વ રહ્યું છે કે જેણે આખા દેશમાં મંત્રી તરીકે, સંગઠન મહાસચિવ તરીકે, છેક NSUI થી લઈ અને AICC તરીકે વર્ષોથી સૌથી વધારે નેતૃત્વ અને યોગદાન આપ્યું હોય એવા આદરણીય મુકુલ વાસનિકજી, જેમના નેતૃત્વમાં આપણે સૌએ ગયા 2 વર્ષમાં ખૂબ સંઘર્ષ કર્યો, ખૂબ મહેનત કરી, એવા આપણા સૌના આદરણીય શક્તિસિંહભાઈ, તુષારભાઈ વિધાનસભામાં એમના સિવાયના 11 ગણાયા, એ પૈકીનો હું પણ છું, એવા વિધાનસભાના મારા નેતા આદરણીય ભાઈ શ્રી તુષારભાઈ, આપણા સૌના મુરબ્બી આદરણીય મધુસૂદનભાઈ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના CWC ના મેમ્બર, પૂર્વ પ્રદેશ પ્રમુખ આદરણીય જગદીશભાઈ, પૂર્વ પ્રદેશ પ્રમુખ આદરણીય સિદ્ધાર્થભાઈ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના આપણા સેક્રેટરી શ્રીઓ આદરણીય ઉષાજી, આદરણીય સુભાષિનીજી, આદરણીય રામકિશન ઓઝાજી, આદરણીય ભૂપેન્દ્ર મારાવીજી, જેમની સાથે મારા નેતા હતા અને વિધાનસભામાં દંડક તરીકે કામ કરવાની તક મળી એવા અમારા વિધાનસભાના પૂર્વ નેતા અમારા સાથીભાઈ પરેશભાઈ, આદરણીય સુખરામભાઈ, જેમની સાથે વર્ષો સુધી
એક બેન્ચ પર બેસીને સંઘર્ષ કર્યો છે વિધાનસભામાં કે મેદાનમાં લડ્યા છે એવા અમારા સાથી ભાઈ શૈલેષભાઈ, તમામ ચારે કાર્યકારી પ્રમુખશ્રીઓ, યુવાન સાથીભાઈ જિગ્નેશભાઈ, માન્ય ઇન્દ્ર વિજયસિંહભાઈ, માન્ય લલિતભાઈ, માન્ય કદીરભાઈ, અહીંયા ઉપસ્થિત બેન એમીબેન, માન્ય લાલજીભાઈ, બધા જ મંતસ્થ આગેવાનો અને આપ સૌ કોંગ્રેસ પરિવારના સાથીઓ, ભાઈઓ અને બહેનો અને મીડિયાના મિત્રો, અહીંયા ઘણી બધી વાત થઈ. આજે બીજી વખત મારા જેવા એક કાર્યકરને, યુવાનને કોંગ્રેસ પાર્ટીએ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખની જવાબદારી સોંપી છે. અહીંયા વાત થઈ કે જે પદ પર સરદાર સાહેબ જેવું એક લોખંડી નેતૃત્વ, જેણે વર્ષો સુધી એ પદ શોભાયો, એ પદ પર મારા જેવા એક કાર્યકરને કામ કરવાની જો કોઈ તક આપી હોય તો આપણા સૌના પ્રેરણામૂર્તિ, આપણા નેતા આદરણીય સોનિયાજીનો હું આભાર માનીશ. એટલો જ આભાર કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય ખડગે સાહેબનો માનીશ. એથી પણ વિશેષ આભાર કે મારા જેવા અનેક યુવાનોને જેમણે નેતૃત્વ પૂરું પાડ્યું, આખા દેશના લોકોનો અવાજ, જનનાયક, ન્યાય યોદ્ધા તરીકે આખા દેશના લોકો માટે લડતા એવા આપણા નેતા રાહુલ ગાંધીજીનો પણ આભાર માનું છું. સંગઠન મહાસચિવ આદરણીય કેસરી વેણુગોપાલજી, આપણા પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજીનો પણ આભાર માનું છું. અને એથી પણ સવિશેષ ગુજરાતનું આ તમામ નેતૃત્વ અને આપ સૌનો આભાર માનું છું કે મને ફરી પ્રદેશ પ્રમુખ તરીકે કામ કરવાની તક આપી છે. અહીંયા વાત થઈ કે મુશ્કેલ સમય છે, સંઘર્ષનો સમય છે, ખૂબ પડકારો છે. કોઈએ કહ્યું કે કાંટાળો તાજ છે. હું આજે તમને વિશ્વાસ સાથે કહેવા માંગુ છું કે ભલે કાંટાળો તાજ હોય, કાંટા મને વાગશે પણ મારા કાર્યકરોને ક્યારેય વાગવા નહીં દઉં. અને જે કોંગ્રેસે, જે ગુજરાતના લોકોએ આ તાજ મૂકીને આશા અને અપેક્ષા રાખી છે કે આ તાજ કોઈ સત્તા માટે નહીં, જે રાહુલજીએ ગુજરાત માટે કીધું છે કે 2027માં તમને હરાવીશું, પણ એ કોંગ્રેસને સત્તામાં લાવવા કરતા જે 3 દાયકાના શાસનમાં જે ગુજરાતમાં લોકોના સંવિધાનિક અધિકારો છીનવાયા છે, જે ગુજરાતમાં તાનાશાહીનું રાજ ચાલે છે, જે ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓએ સરકારી તિજોરી લૂંટવાનું કામ કર્યું છે, જે ગુજરાતે ગુજરાતના યુવાનોની રોજગારી છીનવી છે, જે લોકોએ બેન દીકરીઓની ઇજ્જત આબરૂ બચાવવા માટે જે કાયદો હોય, પોલીસ હોય, એને પોતાના ઉત્સવો, તાઇફાને તોડ પાણી માટે વાપરે છે, એ શાસનને બદલવા માટેની આ જવાબદારી છે. અને જવાબદારી અમિત ચાવડા એકલાથી પૂરી નહીં થાય. અહીંયા મુकुल जी कहता था कि अमित भाई पहली बार ऐसा हुआ है कि सामने बैठे लोग छांव में बैठे हैं और मंच पे बैठे हुए लोग धूप में बैठे हैं. હું તમને ખાતરી આપું છું, કદાચ અમારા બધાએ પરસેવો પાડવાનો થશે તો 100% વધારે પાડીશું, પણ તમને પણ વિનંતી કરું છું કે એમાં તમારું પણ યોગદાન જોઈશે. જેમ આપણામાં કહેવત છે, કોઈ વ્યક્તિ ગમે તેટલો હોશિયાર હોય, તાકાતવાળો હોય, બુદ્ધિવાળો હોય, પણ એકલો વ્યક્તિ ક્યારેય સફળ થતો નથી. મોર પીછાથી રળિયામણો હોય છે. એમ તમારા બધાનો સાથ સહકાર હશે તો જે રાહુલજી આપણા પર વિશ્વાસ મૂક્યો છે, જે રાહુલજીએ ચેલેન્જ કરી છે, જે જિગ્નેશભાઈ કહે છે કે પાડી દઈશું, તો 2027માં મિસ્ત્રી સાહેબ તમને 100% ખાતરી આપું છું કે તમે તો 100 વર્ષના થવાના છો, પણ જાન્યુઆરી 2028માં ગાંધીનગરમાં કોંગ્રેસનો તિરંગો ઝંડો લહેરાશે, લહેરાશે ને લહેરાશે. આજે આ સંકલ્પ દિવસ એટલા માટે છે કે કોંગ્રેસને સત્તામાં લાવવા માટેનો સંકલ્પ નથી,
પણ ગુજરાતમાં જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારનું શાસન છે એને ઉખાડી ફેંકવા માટેનો આજે આપણે સંકલ્પ લેવા ભેગા થયા છે. ગુજરાતના યુવાનો જે મોંઘું શિક્ષણ લીધા પછી કાયમી રોજગાર ઝંખે છે, નોકરી માગે છે, એમનું ફિક્સ પગારના આઉટસોર્સિંગના નામે જે શોષણ થઈ રહ્યું છે, એ ગુજરાતના યુવાનોને કહેવા માંગુ છું કે આજે આખો કોંગ્રેસ પક્ષ તમારા માટે સંકલ્પ લે છે કે આવનારા દિવસોમાં તમારી જે લડાઈ છે સમાન કામ સમાન વેતનનો અધિકાર, તમારી જે લડાઈ છે, જે માગણી છે કે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય, એ નાબૂદ કરવાનો કોંગ્રેસ પક્ષ આજે સંકલ્પ લે છે. ગુજરાતમાં ભૂમાફિયાઓ બેફામ છે, ખનન માફિયાઓ બેફામ છે, શિક્ષણ માફિયાઓ બેફામ છે, મેડિકલ માફિયાઓ બેફામ છે ને ભાજપના મળતિયા એવા ગુંડાઓ પણ બેફામ છે. આજે ગુજરાતની બેન દીકરીઓ સલામત નથી. આજે સંકલ્પ લઈએ છે કે ગુજરાતની બહેનોનો એમની સલામતી માટેનો સંકલ્પ છે, એમની સુરક્ષા માટેનો સંકલ્પ છે, એમને સન્માન સાથે સમાન અધિકાર આપવાનો સંકલ્પ લેવા માટે આજે આપણે સૌ ભેગા થયા છે. ગુજરાતમાં ખેડૂતો આપણે જગતનો તાત કહીએ, પણ આ 3 દાયકાના શાસનમાં ખેડૂતોનો આવક બમણી કરવાના સ્વપ્ન બતાયા, પણ ખેડૂત આર્થિક રીતે બરબાદ છે, દેવાદાર છે. એ ખેડૂતોને એનો ન્યાય મળે, અધિકાર મળે, અને સાથે સાથે અમારા પાલભાઈ જેવા લોકો જે આંદોલન કરી રહ્યા છે એ ગુજરાતમાં ખોટી જમીન માપણીને રદ કરાવવા માટે લડવાનો આજે કોંગ્રેસનો સંકલ્પ છે. ગુજરાતમાં નાના વેપારીઓ છે, એમએસએમઈના ઉદ્યોગકારો છે, નાના દુકાનદારો છે, જે અધિકારી રાજમાં જીએસટીની ઝંઝટમાં પરેશાન છે, એવા તમામ નાના વેપારીઓ, દુકાનદારો, નાના ઉદ્યોગકારોનો અવાજ બની અને એમને ઉદ્યોગોમાં પ્રગતિ થાય, એમની ઉન્નતિ થાય એ માટે કામ કરવાનો કોંગ્રેસ પાર્ટીનો આજે સંકલ્પ છે. આજે આપણો આદિવાસી આખો બેલ્ટ છે, અંબાજીથી ઉમરગામ સુધી. જે જળ જંગલ જમીન પર આદિવાસી સમાજનો સૌથી પહેલો અધિકાર છે, એ આદિવાસી સમાજને એની જળ જંગલ જમીનનો અધિકાર મળે, એ અધિકાર અપાવવા માટે આજે આપણો કોંગ્રેસનો સંકલ્પ છે. ખાસ કરીને ગુજરાતમાં જે કુપોષણ આપણા સૌના માટે લાંછન છે. દર વર્ષે હજારો કરોડનું બજેટ ફળવાય, પણ હજુ પણ કુપોષણ દૂર થતું નથી. પણ ભ્રષ્ટાચારથી પેલા ભાજપના જે નેતાઓ છે એ ક્યાંક મનરેગામાં કરોડો ખાઈ જાય છે, ક્યાંક નલ સે જલમાં કરોડો ખાઈ જાય છે, ક્યાંક જમીનના કૌભાંડમાં કરોડો ખાઈ જાય છે. એવા તમામ ભ્રષ્ટાચારીઓ અને ભ્રષ્ટાચારી શાસનને દૂર કરીને ગુજરાતમાં જે કુપોષણનું લાંછન છે એ લાંછન દૂર કરવા માટે કોંગ્રેસનો કાર્યકર સંકલ્પબદ્ધ બને, એટલા માટેનો આજનો દિવસ છે. આજે ગુજરાતમાં સહકારી માળખું જે કુરિયન સાહેબ, સરદાર સાહેબ, ત્રિભુવનદાસ, આખા વિશ્વમાં ગુજરાતની ઓળખ છે. તમે હમણાં જ જોયું હશે કે સહકારી ડેરીઓ કે 30 લાખ કરતા વધારે પશુપાલક પરિવારો રોજ મહેનત કરે છે, પરસેવો પાડે છે અને દૂધ ડેરીઓમાં જમા કરાવે, અને એ પૈસા એને મળવા જોઈએ. એના બદલે આજે જે પણ ડેરીમાં સંચાલકો બેઠા છે, જે ભાજપના નેતાઓ બેઠા છે, એ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. અને એની સામે દૂધ ઉત્પાદકો પોતાના હક અધિકારની વાત લઈને જાય તો એમની વાત સાંભળવાને બદલે ક્યાંક લાઠીઓ મળે છે, ટીયર ગેસ મળે છે, ને સાબરકાંઠામાં અશોક ચૌધરી જેવા એક વ્યક્તિને શહીદી પણ વોરવી પડે છે. ત્યારે આ જે સહકારી માળખામાં જે નોકરીઓમાં લાખો રૂપિયા લેવાય છે, જે ભ્રષ્ટાચાર થાય છે, એને રૂક જાઓ કહી અને આવનારા દિવસોમાં આ દૂધ ઉત્પાદકોને એનો અધિકાર મળે, એનો હિસ્સો મળે, એ માટે આંદોલનો કરવા માટેનો આજે સંકલ્પ છે. અને ખાસ કરીને રાહુલજીએ જે આખા દેશમાં સામાજિક ન્યાયની વાત કરી, આખા દેશના લોકોને વસ્તીના પ્રમાણમાં એની હિસ્સેદારી મળે,
કોઈની પણ સાથે ભેદભાવ ના થાય, કોઈને પણ અન્યાય ના થાય, વસ્તીના પ્રમાણમાં એની બજેટની ફાળવણી થાય, એના માટેની યોજનાઓ બને, એના માટે જે કાસ્ટ સેન્સસની જાતિ જનગણનાની વાત કરી છે, કદાચ દબાણમાં આવીને ડરથી બિહારની ચૂંટણીઓમાં લાભ લેવા માટે કાસ્ટ સેન્સસ કરાવવાની જાહેરાત તો કરી છે, પણ આ ગુજરાતમાં સાચી રીતે જાતિ જનગણના થાય, સરકારને દરેક લોકોને સમાન અધિકાર આપવો પડે, દરેકને એનો હિસ્સો આપવો પડે, વસ્તીના પ્રમાણમાં એને બજેટ મળે, એ એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, માઇનોરિટી હોય કે સમાજનો ઈડબ્લ્યુએસ વર્ગનો કોઈ વ્યક્તિ કે પરિવાર હોય, જેને પણ વધારે જરૂરિયાત છે એવા બધા જ લોકોને એનો હિસ્સો મળે, ન્યાય મળે, એ સામાજિક ન્યાય સુરક્ષિત કરવાની ને સુનિયોજિત કરવાની જવાબદારી સાથે આજે આપણે બધા સંકલ્પ લઈએ છીએ. ત્યારે આજે આ સંકલ્પ લઈ અને છૂટા પડવાથી નહીં ચાલે. આવનારા દિવસોમાં મિસ્ત્રી સાહેબે કીધું એમ એક એક ગામમાં, એક એક ફળિયામાં, એક એક ઘર એનો દરવાજો ખટખટાવી એના ખાટલા પર કે ઓટલા પર બેસી એની તકલીફ, એનું દર્દ સાંભળીશું પણ ખરા, અને એના માટે રસ્તા પર ઉતરીને સડકથી લઈને સંસદ સુધી લડીશું પણ ખરા. લડીશું કે નહીં? હાથ ઊંચો કરો, લડીશું કે નહીં? આ સંકલ્પ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. અહીંયા વાત થઈ છે, પહેલા પણ જવાબદારી મળી. મુકુલજીએ જે રીતે વર્ણવ્યું કે પહેલા પણ આખા ગુજરાતનો પ્રવાસ કરવાની તક મળી, તમારા બધાની વચ્ચે વર્ષો સુધી કાર્યકર તરીકે કામ કર્યું હતું, એક પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામ કરવાની તક મળી, એક એક બૂથમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત થવું જોઈએ એ વિચાર સાથે જનમિત્રો બનાવ્યા, સંયોજકો બનાવ્યા, તાલુકા સંવાદના કાર્યક્રમો કર્યા, આંદોલનો કર્યા, ઘણા બધા સાથે મળીને પ્રયત્નોને સંઘર્ષ કર્યો, પણ આપણે ઘણા ચૂંટણીઓમાં પરિણામ નથી લાવી શકાય, એનો આજે ચોક્કસ વસવસો પણ છે. સાથે સાથે એટલું પણ કહેવા માંગુ છું કે કદાચ ભૂતકાળમાં કોઈ ચૂક થઈ હશે, કદાચ ભૂતકાળમાં કોઈ ભૂલ થઈ હશે, તો આવનારા સમયમાં કોઈ ચૂક નહીં થાય, કોઈ ભૂલ નહીં થાય, એ આજે તમને સૌને વિશ્વાસ પણ અપાવવા માંગુ છું. કારણ કે આજે આપણી બધાની જે લડાઈ છે, આજે આપણે જે કપરા પથ પર ચાલવા જઈ રહ્યા છે, જે ગાંધી સરદારના ગુજરાતમાં સત્ય, પ્રેમ, અહિંસા અને ભાઈચારાની વાત થવી જોઈએ, એના બદલે ક્યાંક તાનાશાહીથી, ક્યાંક પોલીસથી, પ્રશાસનથી, ક્યાંક ઈડીથી, આઈટીથી લોકોને ડરાવા દબાવવાની વાત થઈ રહી છે. જે ધરતી પરથી આઝાદીની લડાઈની શરૂઆત થઈ હતી, એ આઝાદીની લડાઈનું નેતૃત્વ ગાંધી અને સરદાર સાહેબે કર્યું હતું. એ જ ધરતી પરથી આ નવી આઝાદીની લડાઈ રાહુલજીના નેતૃત્વમાં ગુજરાત અને ગુજરાતીઓ કરે, અને એના માટે લોકોના આશીર્વાદ મેળવવા માટે જવા માટેનો સંઘર્ષ કરવાનો, મહેનત કરવાનો આજે સંકલ્પ કરવાનો છે. છેલ્લે એક જ વાત કરવી છે. અહીંયા હમણાં આવતા પહેલા સ્વામી વિવેકાનંદજીના ચરણોમાં વંદન કર્યા, ભદ્રકાળી માતાજીના ચરણોમાં વંદન કર્યા. કેની બેને કીધું એમ વિવેકાનંદજીની પ્રતિમા નીચે જે લખાણ છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આજે આપણે આ અમદાવાદમાં છે, આ જ અમદાવાદની ધરતી પરથી સાબરમતી આશ્રમમાંથી જ્યારે ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત કરી, 12મી માર્ચે જ્યારે કૂચ નીકળવાની હતી, એની આગલી સંધ્યાએ જ્યારે જમવાના સમયે બધા ભેગા હતા, ગાંધીજી એમ કીધું કે કાલે આશ્રમના દરવાજાની બહાર નીકળીશું તો અંગ્રેજોની લાઠીઓ છે, અંગ્રેજોની ગોળીઓ છે, કાળા પાણીની સજા છે. જેને આ દેશ માટે ફના થવાની તૈયારી હોય એવા લોકો મારી સાથે ચાલજો. જેને કદાચ ડર લાગતો હોય, ભય લાગતો હોય, તો પ્રેમથી વાળું કરીને રજા લેશો તો વાંધો નહીં. આજે હું આ નેતૃત્વના ભરોસે તમને બધાને કહું છું કે જે લોકો આ ગુજરાતમાં નવી આઝાદીની લડાઈ લડવા માંગે છે, એવા ગુજરાતના તમામ યુવાનોને આહવાન કરું છું,
જે નાના વેપારીઓ હેરાન પરેશાન છે એવા તમામ નાના મોટા વેપારીઓને આહવાન કરું છું, જે મહિલાઓ પોતાના સન્માન અને અધિકાર માટે રોજ અત્યાચારનો ભોગ બને છે એવી તમામ મહિલાઓને વિનંતી કરું છું, તમામ ખેડૂતો, તમામ વર્ગ વિસ્તારના ગુજરાતીઓને વિનંતી કરું છું કે તમારા અધિકાર માટે, આ ગુજરાતની અસ્મિતા માટે, આ ગુજરાતની આવનારી પેઢીઓ માટે કોંગ્રેસનું નેતૃત્વ લડવા તૈયાર છે. સામી છાતીએ લાઠી ખાવી પડશે કે ગોળી ખાવી પડશે, આ નેતૃત્વ તૈયાર છે. આવો એકવાર બધા સાથે મળીને નવી આઝાદીની લડાઈ લડીએ અને 2027માં ગુજરાતમાં સામાન્ય લોકોની સત્તા લાવીએ અને એ માટે બધાનો સાથ સહકાર અને આશીર્વાદ મળશે એ વિશ્વાસ સાથે તમે બધા ખૂબ મોટી સંખ્યામાં આખા ગુજરાતમાંથી ખૂણે ખૂણેથી આવ્યા છો ત્યારે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક સાથી તરીકે, મિત્ર તરીકે, ભાઈ તરીકે, કાર્યકર તરીકે સુખમાં દુઃખમાં સંઘર્ષમાં બધામાં તમારી સાથે છું એ વિશ્વાસ સાથે નેતૃત્વનો પણ આભાર, મંચસ્થ આગેવાનોનો પણ આભાર અને આપ સૌના ચરણોમાં વંદન કરીને બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. તો સાથીઓ, બસ અંતમાં મારે એટલું જ કહેવું છે કે ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર ઉત્સાહનો સંચાર થયો છે. કાર્યકર્તાઓ ભાજપને શિકસ્ત આપવા પ્રમુખ શ્રી અમિત ચાવડાની આગેવાની હેઠળ તૈયાર છે તેવો સંકલ્પ કોંગ્રેસના એક કાર્યકર્તા તેમજ નેતાઓએ લીધેલ છે. બસ આજના મારા વિડીયોમાં આટલું જ. જો આપને મારું આ વિડીયો પસંદ આવેલ હોય તો આપ મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગને સબસ્ક્રાઇબ કરશો, મારા વિડીયોને વધારેમાં વધારે શેર કરશો, વધારે વધારે લાઈક આપશો, તેમજ આપ મને ઇન્સ્ટા, ફેસબુક અને એક્સ ઉપર પણ ફોલો કરી શકો છો. ફરી મળીશ એક નવા વિડીયો સાથે, એક નવી વાત સાથે. નમસ્કાર. જય હિન્દ, જય કોંગ્રેસ.